સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. અક્ષરાધિપતિં દિવ્યમ ષડેશ્વર્ય સમન્વિતમ વંદેહં શ્રેષ્ઠદેવં તં સ્વામિનારાયણં પ્રભું સર્વાવતારધર્તારં ભુક્તિમુક્તિપ્રદાયકં વંદેહં શ્રેષ્ઠદેવં तं હરિકૃષ્ણં મનોહરં. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય સંતોને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આમ જહાજ હોય ને જહાજ, એમાં એક બાજુનું પડખું ભારે થઈ ગયું છે. સમજ્યા કે ન સમજ્યા? સમજી ગયા ને? હા, થોડાક આ બાજુ તો બે વાર મારે આમ જ જોવાનું, પેલા એ બાજુ ભરવાનું. ઠીક, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. નવા આવે એ બાજુ બે, નો પ્રોબ્લેમ. હા બરાબર. ચાલુ સભામાં ડિસ્ટર્બ. ગઈ સભાનું કાંઈ થોડું ઘણું સાંભળે, માથું ખંજોળી લે, કાંઈક યાદ આવી જાય તો. હે વાલેરા વરોની, વાહ વાહ, તાળી પાડો. દાદાની ઉંમર પૂછો પેલા. દાદા કેટલા વર્ષ થયા? 75 વર્ષે. ગયા રવિવારે શું આવ્યું હતું દાદાને યાદ છે? આપણે કીર્તન ઉપર વિવેચન હાલતું હતું ને, શું નામ હતું કીર્તનનું? હરિદાદા નહોતા એટલે એમ નહીં પૂછવાનું. હરિભજતા સહુ મોટપ પામી, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી લોહ કંચન થઈ, મોંઘે મૂલે વેચાય રે. હરિભજતા સહુ મોટપ પામી, જન્મ મરણ દુઃખ જાય રે. પછી પેલી કડી હતી, મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હરિને ભજી હરિનું મન કેવાણા, એમ વેદ પુરાણ વખાણે રે. હરિભજતા સહુ મોટપ પામી. નારદજીની વાત આવી હતી. હા, પછી નારદજી દાસી પુત્ર હતા, તો બીજા એવા ને એવા સ્વામિનારાયણ સંપ્રદાયના કોની વાત આવી હતી? સગરામ ભગતની આવી હતી. હા, એમના કુબે ભગવાન ગયા હતા, અને પછી બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર ને તાજું કરાવી દો એટલે ભૂલાય ન જાય. હા બસ. હવે પછીની કડી છે, રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારી રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ,
ઉરધાર્યા ગિરધારી રે, હરિવર વરી હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી રે. સમજાણું કે મારે ગુજરાતીમાં પાછું ફરી જ બોલવું પડશે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારી રે. રાધાજીને ઓળખો છો ને? કે એડ્રેસ આપો વૃંદાવનની બાજુમાં, નથી જરૂર, કાંઈ વાંધો નહીં. રાધાજીને બધા ઓળખે ને, ન ઓળખે તો લાકડી લઈને મારવા જોઈએ. જેનું ભજન કરીને એને ન ઓળખે કેવું કહેવાય? હરિવર વરી હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી. રાધા કૃષ્ણ જપ કરે છે ને, એનું કારણ શું? કે કેમ બધા રાધાજીનું નામ, ભગવાનનું નામ લેતા પહેલા નામ લે? રાધા કૃષ્ણ કહેવાય ને, કે કૃષ્ણ રાધા કહેવાય. હવે શ્રી કૃષ્ણ ભગવાનના નામ પહેલા રાધાજીનું નામ આવે, એવું થવાનું કારણ શું? આમાં સ્વામીએ કીધું છે, મુક્તાનંદ સ્વામી બધું વ્યવસ્થિત કીધું છે. રાધાજી અતિ પ્રેમ મગન છે, આમાં શબ્દ આવ્યો પ્રેમ, બરાબર? રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારી. હવે રાધાજીની જ કથાથી શરૂ કરી. ભાગવતમાં કથા નથી, પણ પુરાણોમાં કથા આવે છે કે એકવાર શ્રી કૃષ્ણ ભગવાને નારદજીને બોલાયા. દ્વારકામાં જયારે ભગવાન હતા, બધી અષ્ટપટરાણીઓ અને 16,108 બધી એમની પટરાણીઓ સાથે રહેતા હતા ભગવાન. તો ભગવાને નારદજીને બોલાવ્યા કે મને છે ને આ બધા મારી જેટલી દાસીઓ રાણીઓ એ બધા છે ને એમ કહે છે કે તમે જ્યારે હોતા રાધાજી રાધાજી ગોપીઓ, રાધાજી ગોપીઓ એમ જ કરો છો, તો અમારામાં હું કાંઈ એવું નથી ભક્તિ એમ? એટલે કે આપણે એક પ્લાન કરવો છે. નારદજીને બોલાવ્યા. નારદજીને એટલે રાખું છું, આગળની કથામાં નારદજી આવ્યા હતા ને, કે જ્યાં જરૂર પડે ભગવાનનું મન કેમ કહેવાના, ભગવાનને જ્યાં જરૂર પડે, જેવા ઉપયોગમાં જરૂર પડે, બધે નારદજી હાજર હોય. જ્યાં જેવી જો અસુરોનો ત્રાસ હોય, અસુરોથી તકલીફ હોય, તો નારદજી જ્યાં ત્યાં જાય અને અસુરને ત્યાંથી દૂર કરતા, અસુરનો નાશ થાય એવું બધું સેટિંગ કરતા. એ નારદજીનું કામ હતું. આ લોકમાં જ્યાં અશાંતિ હોય ત્યાં નારદજી જાતા, શાંતિ થાય એવું કરતા હતા. એટલે ભગવાને નારદજીને બોલાવ્યા દ્વારકામાં કે મારું એક કામ કરવાનું છે. બોલો પ્રભુ. તો હું છે ને અહીંયા મારા ઓરડામાં મૂર્છા ખાઈને હું સૂઈ જઈશ, અને કાંઈ પણ થાય એટલે બધા આવશે, બધા ખબર કાઢવા, તપાસ કરવા. નારદજી ભગવાન સાથે મળી બધું પ્લાનિંગ કરી પછી નારદજી વયા ગયા. અને થોડીક વાર થઈ એટલે ભગવાને મૂર્છા ખાય, પછી પડી ગયા. આમ શરીરમાં તમે જો આમ રીતસર ભગવાન આમ હાથ ઊંચો કરે ને તો આંગળીના હાથનું બધું ધ્રુજે આમ કાંઈ, અને ચહેરો બેરો ભગવાનના હાથમાં તો બધું છે. એમાંય શ્રી કૃષ્ણ ભગવાન એટલે વાત જ કરો. હા, એ ગોપીઓને જે બધા ખેલ ખેલાવ્યા એમાં સાચું કેટલું? ભગવાન રોતા હોય તો આહુડા કેટલા સાચા? માખણ કોકનું ચોરીને આવ્યા હોય, યશોદા માં આવીને પહેલા આવીને રોવા માંડે, માં ઓલી મને મારે એમ. એટલે માને પહેલો પ્રેમ કોને ઉપર હોય? કાના ઉપર જ હોય ને, નથી કહેતા? કાનાની માં જેમ ન મારતા. કાનાની માં કેમ મારે? આમ જોરથી આમ કાન પકડે, આમ આમ દેખાય એમ કે જોરથી પકડ્યો, પણ કાનાને ખબર ન હોય માએ કાન પકડ્યો છે. આમ કરીને ઉપાડે ને હળવે કરીને આમ તાપલી મારે એમ. હવે આવો પ્રેમીલો હોય કાનો, અને એવો ભગવાન અમથો એટલો હતો જ પ્રેમીલો, તો માને પ્રેમ ન થાય, માને મારવાનું મન થાય. એટલે કાનો પહેલા જાય ને પછી ગોપીઓનું બધું ભરાય દે. એ એમ કહે છે માં તમને કે હું માખણ ચોરી ગયો હતો, પણ મેં લીધું નથી. મેં એને માખણ લીધું હતું, એના ને એના છોકરાએ લીધું છે. મારું નામ દેશે આવીને તમને કહેશે જ, પણ તમે એની વાતમાં આવી ન જતા. આમ કાનો યશોદા માને બધું કહી દે. આવો નટખટ ભાઈ હતો. એટલે એના રોલમાં કઈ ખેલમાં કઈ પ્રોબ્લેમ હોય એટલે ભગવાને એવું આબે ખૂબ આમ તમે જો રીતસરના માંદા હોય ને, આમ કેમ 3જા સ્ટેજનું કેન્સર હોય એમ ભગવાન માંદા થઈ ગયા. એટલે બધા ખબર પડી, એટલે બધા દાસીઓ પટરાણીઓ બધા આવી ગયા. આમ જોયું ભગવાનની આંખું જોઈ, નાડ જો તરત ત્યાં દ્વારકામાં વેદની ખામી હોય, વેદોને બોલાવ્યા, બધા તપાસ કરી, કાંઈ રોગ પકડાય નહીં. નારદજીને બધું કીધેલું ટાઈમિંગ, એટલે તરત પધાર્યા. નારાયણ નારાયણ. શું થયું? કે ભગવાનની તબિયત ખરાબ લાગે છે, કઈ જો ને કે ક્યારના આંખ ઉઘાડતા નથી, કઈ જોતા નથી, કઈ ખાવાનું માંગતા નથી, કઈ પીવાનું માંગતા નથી. આ અડધો દિવસ ઉપર થઈ ગયો. એટલે નારદજી આવીને બધું એક્ટિંગ કરવાની હતી. નાયડ જોયે, હા તો બહુ ભયંકર રોગ છે, આમાં તો પ્રભુ પાસેથી જ સમાધાન લેવું પડશે. પણ કે જાગે તો સમાધાન લેવી ને, એટલે આપણે પ્રાર્થના કરો ભગવાન જાગશે. નારદજી ને વૈદો ને એ બધી પટરાણીઓ ભગવાને પ્રાર્થના કરી, ભગવાને હળવે, કરે, આંખ ઉઘાડી અને બોલે કેવું?
થોડીક તબિયત નરમ છે, બહુ ખાવું ભાવતું નથી. એમ ભગવાન એવું ધીમું ધીમું બોલે, આપણને એમ લાગે રીતસરના માંદા છો, કમ્પ્લેટ માંદા છે એમ બોલે ભગવાન. ભગવાન કે મને કંઈક ખબર નહીં, અચાનક આ બધું થઈ ગયું છે, પણ હવે આનો ઈલાજ તો એવું લાગે છે કે કોક મારા ભગત હોય ને એની ચરણરજ જો તમે મારા શરીરે લગાડો ને તો આ બધા જે મને ફોડલા જામઠા જેવું થયું છે ને, હોજા ચડ્યા છે, ઉતરી જાય. અને એનું જે ચરણરજ ધોયેલું પાણી હોય એ મને જો પાઈ દો ને તો મારા અંતર આમ થોડુંક બળતરા જેવું છે ને ટાઢું થઈ જાય. બસ આટલી દયા કરો કે. તો નારદજી કે એ તો થઈ જાય ને કે આ તમારી આટલી બધી અષ્ટપટરાણીઓ, બધી મુખ્ય પટરાણીઓ, બધી આ તમારી રાણીઓ, કોક તો એમાં હોય જ ને એવા. હારું હારું હાલો એમ કહીને ભગવાન તરત પાછા મૂર્છામાં. એટલે નારદજી કે લાવો પાણી, તમારા ચરણનું રજ આપ્યો એમ. તો કે પણ ચરણનું રજ આપી પછી તો બધા જ્ઞાની હોય, આ કઈ જેવા તેવા થોડા હોય બધી રાણીઓ. એમ કઈ ભગવાનના ઘરવાળા થવાય છે? કઈ ખબર ન પડતી અંગૂઠા સાપ હોય એવા કે થવાય? થવાય થવાય. એમાં કઈ ભણતરની જરૂર થોડી છે? કે સંસ્કૃતના વિજ્ઞાન ઓલા શું વિદ્વાન હોય એ જ ભગવાનના ઘરવાળા થાય? ગોપીઓ કઈ ભણેલી હતી? ના પાડો છો ને તમે. શાસ્ત્રોમાં ઉદ્ધવજી જ્યારે ભગવાન મથુરામાં આવ્યા અને ઉદ્ધવજીને કીધું કે ગોપીઓ મારા વિરહમાં પીડાય છે, તો જાઓ તમે એને જઈને સમજાય આવો. ગોપીઓને જઈને કહો કે ભગવાન અહીંયા છે અને ભગવાન સર્વત્ર છે. એટલે ઉદ્ધવજી તો જ્ઞાની હતા, આવ્યા ગોપીઓ પાસે અને ઉદ્ધવજી આવ્યા એવી ખબર પડી. એટલે બધી ગોપીઓ ને બધા આવ્યા ને વીટી વેળા કે અમારો કાનો શું કરે છે, તમારો કાનો બહુ આનંદમાં છે અને એણે એક મેસેજ મોકલાવ્યા છે કે ગોપીઓને કહેજો ચિંતા ન કરે, અમે બોલાવશું. તો ભગવાન જયારે ગયા ત્યારે કહીને જ ગયા હતા કે અમે બોલાવશું એકવાર. પણ ઉદ્ધવજી પછી ઉપદેશ દીધો કે તમે આટલા બધા વિરહમાં ચિંતામાં રહ્યો છો, જે શ્રી કૃષ્ણ ભગવાનને તમે ભગવાન માનો છો, જે કાનાને તમે ભગવાન કહો છો, એ કાનો તો સર્વત્ર છે, નિર્ગુણ છે, જ્યાં કણકણમાં વસે. તો તમે કેમ દૂરી લાગે, તમને કેમ મથુરા દૂર લાગે એમ. અને એ તો આખું તમે ધારો મનમાં એવી કલ્પના કરો તો કાનો તમારે હારે જ છે. પછી ગોપીઓએ જે જવાબ દીધો ને એ ઉદ્ધવજી ચકરી ખાઈ ગયા, વિદ્વાન માણસ. ગોપીઓ કે તમે બહુ વિદ્વાન છો, પંડિત છો, અમે કઈ ભણેલા નથી, અમે આ જાડા કપડાં પહેરી, ગાયોના છાણ વાસીદા કરી, એ દૂધ માખણ વેચીને એમાંથી અમારું ગુજરાન હાલે, અમને શાસ્ત્રમાં શું કહેવાય એ કઈ ખબર ન પડે. પણ અમે એટલું જાણીએ કે મન માણસને કેટલા હોય ઉદ્ધવજી? તો કે મન તો એક જ હોય ને કોઈ પણ ને. તો કે અમારું મન તો કાનો લઈ ગયો છે, કયા મનથી કલ્પના કરીએ, કયા મનથી તમે કેમ નિર્ગુણ કરો, અમારું મન જ એની પાસે છે. ઉદ્ધવજી આંટી ખાઈ ગયા કે આ તો બધું ક્યાં છે. પછી ઉદ્ધવજી એવું બોલ્યા, એમાં આવે છે કડી પણ આખી હું ભૂલી ગયો, પણ ઉદ્ધવજી એવું કીધું, હે ભગવાન, મને આ ગોપીઓના ચરણમાં ઘાસનું થુંબડું હોય ને, આપણે ધરો કે ધરો, આ જ્યાં ગોપીઓના પગ પડતા હોય ને ત્યાં મને ધરો કરજો. આવું ઉદ્ધવજી માગ્યું. વિદ્વાન માણસ. અને ગોપીઓ તો હાવ ભરવાડન કહેવાય, કાંઈ બીજી ખબર ન પડે, જાડા કપડા, દૂધ ગાય, છાણ વાસીદા કરવાના. આજકાલના બધા કોમ્પ્યુટરના ઓલા બધા શું કહેવાય આઈટી એન્જિનિયરો જેવું નહીં એમનું કામ કામકાજ, બધું હાવ દેશી. પણ ભગવાન એની ફરતા આંટા મારે. હા, એની વગર એને ફાવે નહીં. એને ઈ ખબર પડે કે મન એક છે ને મન ઈ લઈ ગયો છે, એની વગર કોને ચિંતન કરવું. ઉદ્ધવજી વિચારે કે આ તો બધું શાસ્ત્ર બહારનું છે, આ તો બધું એકાત્મ ભાવ છે આખો. ગોપીઓને ભગવાન હારે એક પણ હતું ને, બસ એની જ કથા. પ્રેમ કોને કે આપણે પ્રેમની વ્યાખ્યા કરવાની છે ને. તો નારદજી કીધું પણ કે આ તમે ચરણ રજ આપો ભગવાનને, ભગવાન હાજા થઈ જશે તમારા પગની રજથી, પણ તમારે નરકમાં વળવું પડે. કારણ કે આ તો ભગવાન છે ને, એના આપણા ચરણની રજ ભગવાન ઉપર જાય તો નરક આવે આપણે. એટલે તરત બધી પટરાણીઓ પાછા પગ ખેંચે કે નરકમાં પડવું પડે એવું તો ન જ કરાય ને એમ. એટલે કે આખા દ્વારકામાં કોઈ નથી, નારદજી બધે ગયા ઘરે ઘરે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ કે જેનું તમે ભજન કરો છો, જેને આશરે તમે રહો છો, એ ભગવાન માંદા છે, એની માટે તમે ચરણ રજ આપો. એ ભગવાને એવું કીધું છે કે જો એ ચરણ રજ તમે મારા શરીરે લગાડશો ને એના ચરણનું ધોયેલું પાણી મને પાશો તો હું તરત હાજો થઈ જઈશ. આખા દ્વારિકામાં ક્યાંય કોઈ ન મળે. પછી બધી રાણીઓ બધી બેઠેલી, બધી આમ ઉદાસ, પણ હવે ઉપાય હતો જ, પણ કરવો કેવી રીતે. પછી નારદજીને ભગવાને બધું કહી રાખેલું, તમારે હવે ગોકુળમાં જવાનું, ગોકુળ મથુરા બાજુ ત્યાં જવાનું. ત્યાં જઈને રાધાજી પછી બધી ગોપીઓ એને કેવું. રાધાજી વાસ્તવિકતામાં શ્રી કૃષ્ણ ભગવાનથી 16 થી 18 વર્ષ મોટા હતા ઉંમરમાં.
રાધાજી આ સિરિયલોમાં ને એમાં કેમ બધા હરખી એજના બતાવે, રિયલમાં એવું નથી. રાધાજી મોટા છે ભગવાન કરતા. એટલે બધી ગોપીઓની ત્યાં બધા હતા. એટલે નારદજી આવ્યા એટલે બધા તરત ત્યાં હશે બધું વાસીદું બાસીદું કરતા હોય, બધાને ભેગા કર્યા, બોલાવ્યા અને કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં માંદા છે, એમના શરીરે એવો રોગ થયો છે કે એમના શરીરે કોઈ એના ભક્તની ચરણરજ, જે એમના ભગત હોય એની ચરણરજ એ આપે ને એ લગાડવી આપણે તો ભગવાન હાજા થઈ જાય. એટલે ગોપીઓ કે લાવો તાહડા બાહડા તમારે જેમાં શેમાં લઈ જઈશ, ફાંટ લાવો, ફાંટ તમારી ફાંટ પાથરો, આવલું હોય ને એનું ખેસ્યું એ પાથરો, અમે તરત ચરણરજ પાડી દઈએ. પણ કે સાંભળી લો, તમને કદાચ ખબર ન હોય, શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય કે તમારી ચરણરજો ભગવાનને શરીરે અડે તો તમારે નરકમાં જવું પડે. રાધાજી એવું બોલ્યા, એક વાર નહીં નારદજી, 1000 કરોડ નરક થાય ને તો મને માન છે, તમે અત્યારે પાછળ 1 સેકન્ડ મોડું કરો, મારા ભગવાનને 1 સેકન્ડ દુઃખ ન થવું. આ રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગીરધારી. ભગવાનની આગળ એનું નામ આવે છે ને એનું કારણ કહું. પછી તો ફટાફટી ઓલી જ્ઞાની ગોકુળની માટી હોય ને એ રાખીને રાધાજી પગ પાડી દીધા બધી ગોપીઓએ. પછી પાણી પોતાના પગ ધોઈને પાણી ભરી દીધું. પૂરું હોય ને એમની તુંબડી ભરી દીધી. ઉપડો, જલ્દી ઉપડો તમે, અત્યારે ફટાફટ આવ્યા લઈને અહીંયા. હજી ભગવાનને આમ શરીરે લગાવે ન લગાવે ત્યાં તો ઓલા બધા પૂછવા મળે, ક્યાંથી લાવ્યા? પટરાણીઓ બધી કે ગોકુળમાંથી રાધાજીને ગોપીઓને એને આપી. તો કે એને ખબર નથી આ બધું, તમે કીધું નહીં કે આને નરક મળે? કે એને આવું કીધું કે 1 કરોડ વાર નરકમાં જવું પડે ને તો અમને માન નથી. ભગવાનને લગાડી, ભગવાનને નાટક કરવાનું હતું. બીજું કે હતું ને એને બતાવવાનું હતું કે રાધાજી કોણ છે, ગોપીઓ કોણ છે. હું કેમ વારી ઘડીએ રાધાજી ગોપીઓ કરું છું? એનું કારણ આ પ્રેમ. ભગવાનમાં આપણે આવો પ્રેમ કરો. આજની કથા હું ભગવાનના પ્રેમ પરત્વે નથી કહેતો, કારણ કે આમાં બધા છે, નાના છે મોટા છે. હા, જેને દાળ ભાત પીરસાઈ ગયા છે એ બધાએ ભગવાનમાં પ્રેમ કરવાનો. જેને હજી બાકી છે, મારી જોડે અડધા દાળ ભાત થયા છે, અડધામાં ખબર પડે ને, થોડાક ધોળા થોડાક કાળા, હા એ બધાએ અડધું કરવાનું. પરિવારનું બેલેન્સ અને બે જગ્યાએ પ્રેમ, આખું આપણે બેલેન્સમાં આખશું કરતા. હા તમને આમ ત્યાગી વૈરાગી કરી દેવાના બધું કે સ્વામી લાવો ધોત્યા, એવું આપણે એટલે બધા નથી પોગી જવાનું. અને હા ઓછું નથી રાખવાનું, બેલેન્સ રાખવાનું. બે સંસારનું બેલેન્સ બે. હા, નહીં યમદંડની કથા શરૂ કરી આપણે. ઓલી વખતે ગર્ભવાસની થોડીક હાંકી હતી ને, તરત બધા મૂકીને હાલતા થાય કે બધું આ સંસાર બધું મોહ માયા છે, મૂકી દો એમ. આપણે એવું નથી કરવું, બધું બેલેન્સ રાખીને આપણે ભગવાનના શરણે જવાનું. એવું કાંઈ નથી ગૃહસ્થ આશ્રમમાં ભગવાન ન મળે. ભગવાને એવું કીધું કે 2 દીકરા હોય, મોટો દીકરો નાનો દીકરો, આમ સહજ જનરલ વાલો કયો હોય? નાનો હોય વાલો હોય ને. ભગવાને શું કહ્યું, સાધુ છે ને અમારા મોટા દીકરા, ગ્રહસ્થ છે ને અમારા નાના દીકરા, વાલા બહુ હોય. ઓલા ગઈ વખતે નહોતી વાત આવી લોયામાં, ઓલા બધા પટેલો આવ્યા ડાંગુ લઈને કે સ્વામિનારાયણ આ રાતડિયા, એટલે અમારા કપડા રાતા હોય ને, એ કે રાતડિયા તો બધા તરી જાય, પણ ઓલા ધોળિયાનું ઠેકાણું નહીં. કે હવે એ બધા દરબારોની બધા સફેદ કપડા ત્યારે પહેરતા, એ બધા આને બધાને ઓળખીએ. અમારા ગામના ને બધા આડોશી પાડોશી બધાને ઓળખીએ. આનું એકનું કલ્યાણ નહીં થવાનું. ભગવાન કે ઓલી તમારી લાકડી છે એ લાવો. થાય પછી કુવાની બાજુમાં બેઠેલા, પછી કે આ લાકડીમાં આર છે, ઓલા બળદે હાંકવાની હોય ને, કોકાવે પરોવે, હા એ કે આર ને તમે પાણીમાં નાખો તો તરેક ડૂબી જાય. પણ કે લાકડીમાં જડીને લાકડી નાખો તો તરે એમ ડૂબી થોડી જાય. એને હારે લાકડી ના હારે હોય તો ડૂબે નહીં ને. એટલે કે આ ધોળિયા છે ને ઓલા રાતડિયા જોડાઈ ગયા છે ને, એટલે કે ડૂબે નહીં. સમજ્યા ને તમે? કે પટેલિયા હોય કે હા એ વાત હાચી સ્વામી એમ. પાછા એને સત્સંગ ન કરવાનો, પછી આમ એમ કઈને ખેતાળી મૂકે. બેહવાનું હોય સભામાં, ખાલી પટ્ટી ઉતારવાની હોય, એ કામ જ એનું એ હોય. આ ચોરે ન બેતા ભાભા જૂના બધા, બસ એનું જ કામ. પછી ઓલી ચરણરજ ને બધી લગાવી, ભગવાન હાજર થયા. પછી ભગવાને ખુદે કીધું હવે તમને સમજાય શું રાધાજી કેમ કરું? એને એની પરવા નહોતી, એને સીધી મારી ચિંતા થઈ. સમજાણું? એને ખરેખર સાચો પ્રેમ એને કહેવાય. પ્રેમની વ્યાખ્યા શું? આ અત્યારે જે બધા શારીરિક આકર્ષણ હોય ને સ્ત્રી પુરુષના, ખરેખર પ્રેમ કહેવાય ને. પ્રેમના નામે છે ને કલંક કહેવાય. આપણે કે બધા લવ પ્રેમ બધા નામ આપો, પણ એ વાસ્તવિક પ્રેમ નથી. પ્રેમ હંમેશા એવો હોય કે એમાં સ્વાર્થ ન હોય. હું તમને આખી વ્યાખ્યા આપીશ પ્રેમની એક પછી એક. પણ ખાલી પ્રેમ શબ્દ આવ્યો ને, માનો પ્રેમ છે બરોબર. હવે એક બેન, હવે આ ગામડાની રીત હોય ને, તમે જોયો ડોશીમાં હોય ને, શાક બાક સુધારતા હોય ને, તો થોડુંક શાક હોય ને તો ઘરના હોય ને કે લો માડી આ શાક સુધારી નાખો. એટલે માડી શું કરે, એકલા નો સુધારે.
એકલા હોય તો વાત કોને કરવી. એટલે એક બેન બાજુવાળાના ઓલો ફળિયું હોય ને ચોક ને 2-3 ઘરનું ફળિયું હોય વચ્ચે, ત્યાં બધા ભેગા થાય વચ્ચે, પછી શાક સુધારતા જાય આખા ગામનું, બધું ન્યૂઝપેપરનું કામ કરતા જાય. પહેલા ક્યાંય ન્યૂઝપેપર આવતા નહોતા, ન્યૂઝપેપર બંધ ક્યાંય ચાલુ ક્યાંય થઈ ખબર તમને? નહીં. પહેલા પનીહારીઓ પહેલા છે ને આ મોટર ને ઇલેક્ટ્રિસિટી આવી ને પછી ન્યૂઝપેપર શરૂ થઈ. એ પહેલા નહોતું. પાણી, હા, ડંકીએ પાણી ભરવા જતા ને બહેનો, ઘરે જ નીકળે એટલે એના આજુબાજુની એને ખબર હોય, પછી પરામાય થાય હોય એને ખબર હોય. અને એ વખતે કાંઈ દુનિયામાં શું હાલે છે કોઈને જાણવાની ઈચ્છા જ નથી. આજુબાજુના ગામમાં શું હાલે છે એટલી જ ખબર હોય. એના પતિ કંઈક બહાર ગામ ગયા હોય શાકભાજી બાકભાજી લેવા કંઈક કામ કરે, એ ત્યાંથી થોડાક સમાચાર બધા ભેગા થાય, પાણી ભરવા બધા ભેગા થાય, અને ત્યાં બધા ન્યૂઝનું ટ્રાન્સલેશન થઈ જાય, આમ ટ્રાન્સફર થઈ જાય એકબીજાના બધા, કે ફલાણા નામ છે, ફલાણા ઘરે ભાગી ગઈ, ફલાણા થઈ ગયું, ઠેકાણે પડી ગયું, ઓલાને દીકરો થયો, દીકરી થાય, બધા સમાચાર મળી જાય. એટલે એ ન્યૂઝપેપરની જરૂરત નથી પડતી. એ બધું બંધ થયું ને પાણી ભરવાનું, એટલે ભેગું થવાનું બંધ થઈ ગયું, પછી ન્યૂઝપેપર શરૂ થયા. આ તો ખાલી આનંદ કરું. પછી માડી એ એના ઓલા ભીંડો સુધારે આવેલા, એ ભીંડો લઈને આવ્યા, બીજા ગુવાર લઈને, એમ બધા બેઠેલા. એમાં એક બેન આવેલા, હવે એને કાંઈ સુધારવા નહોતું પણ અમથા બધા બેઠા બેહવા. હવે આ માડી ભીંડો સુધારતા ઓલા બેનનું ધ્યાન ભીંડા સામું ગયું, એટલે ભીંડા સામું ગયું. હવે એમના ઉંમર નાની હશે, એટલે 45-50 વર્ષની ઉંમર, અને એમના પતિ ધામમાં વહી ગયા છે. ભીંડો જોયો ને આંખમાં પાણી વહી ગયું. એટલે બધાએ પૂછ્યું, બેન કેમ રડો છો? તો કે આ ભીંડો જોયો ને એટલે રડવું આવ્યું. કે એમાં શું રડવાનું? ઓલું આમ ડુંગળી બુંગળી હોય અને કદાચ સુધારતા હોય તો રડવું આવે, ભીંડામાં શું રડવાનું? કે પણ તમારા ભાઈની વાલો બહુ હતો. પછી ડોશીમાં બોલ્યા, છે સુધારતા હતા ને એ જ બોલ્યા, સપ્પુ સાડીમાં મૂકીને, કે હતો ત્યારે કાઢી જ નાખ્યો, કે રહેવા જ ન દીધો ભીંડો આખો, ને હવે કે ભીંડો ભીંડો ક્રાસ, કે હતો ત્યારે હાય શું નહીં, પાણી પાવા ઉભી ન થાય, પી લો તમારા હાથે, એમ કરે. હવે આ પ્રેમ સમજી ગયા ને તમે? પ્રેમની વ્યાખ્યા કરું છું, દાંત કાઢોમાં. કે રાધાજીનો પ્રેમ. જો હવે પ્રેમ છે ને એને હું તમે આમ વ્યવસ્થિત આપણે ભાગ પાડી, પ્રેમ ખરેખર શું કહેવાય? જે રાધા, આપણે સમજો તમે, આપણે રાધાજી જેવા થવા માટે પ્રયત્ન કરીએ, આપણે એવા છીએ નહીં. હું કે તમે કોઈ, અને તમારામાંથી કોઈક હોય તો મને ખબર નહીં, ઘણા હોય હો, બહારથી બતાવે ને એવું છે. બહારથી આપણને એમ લાગે કે આમ બાબડ પુતરા જેવા છે, બીજી લાંબી ખબર નથી પડતી, પણ એવું ન હોય. શાસ્ત્રનું જ્ઞાન હોવું ન હોવું એ બીજી વસ્તુ છે. ભણતર હોવું ન હોવું, આજકાલના ભણેલા છોકરા હોય, કહેવાય ભણેલા, ડિગ્રી બિગ્રી એની ઉપર આમ માથા ઉપર માથું ચડી જાય એટલી ડિગ્રી હોય, પણ કોઠા ઉજવાળો જે કામ કરાય શકે ને, ભલે 4 ચોપડી જ ભણ્યો હોય, પણ એ રસ્તો કાઢી દે, ઓલા ભણેલાને હુજે નહીં. અત્યારે આપણે પ્રેક્ટિકલ તમને દેખાય છે ને, કે મારે કે આમાં ઉદાહરણ દેવાની જરૂર છે? કશી જરૂર નથી. એટલે એ બધું હોઈ શકે એમ. સત્સંગમાં એવું છે, ઘણીવાર હાવ સામાન્ય હોય, આમ આપણને એમ લાગે આમાં કાંઈ છે નહીં, આ કાંઈ એવો મોટો ભગત નથી, પણ ખરેખર ભગવાન એની પાછળ આંટા મારતા હોય એવું. એ પાછા બતાવે નહીં, એવા હોય ને એ બહાર આમ મારી કોઈ ઢંઢેરો ન પીટે, સમજાવ ને, કે સાક્ષાત્કાર થઈ ગયો છે એમ, એવું ન આંકે. એ શાંતિથી ખૂણામાં બેન માળા કરતા હોય, એને બીજી લાંબી ખબર ન પડતી હોય, પણ ભગવાન એની આજુબાજુ રખડતા હોય. પ્રેમ એટલે એવું કે જેમાં સ્વાર્થ ન હોય, નિસ્વાર્થતા હોય ને એને પ્રેમ કહેવાય. અત્યારના તમે જેટલા સંબંધો જોવો, પ્રેમ હોય, માનો પ્રેમ, તો એમાં સ્વાર્થ હોય ને, આ જે લોકલ આપણે જે બહાર બધે કહેવાય, એ પ્રેમમાં કેવો હોય? મોટા ભાગે સ્વાર્થ હોય. શારીરિક સુખનો સ્વાર્થ, અથવા ધન સંપત્તિનો સ્વાર્થ. છોકરી હોય રૂપાળી, તો રૂપિયાવાળાને શું કામ પરાવે? સંસ્કાર કેમ નથી જોતા? સંસ્કાર કેમ નથી જોતા? બસ એ જ કે સ્વાર્થ, દીકરી દુઃખી ન થાય. પણ સંસ્કાર હશે ને તો દુઃખી નહીં થાય. કદાચ રૂપિયો નહીં હોય તો આવશે, પણ કુસંસ્કારી હશે ને તો ગમે એટલો રૂપિયો હશે તો ઉડાડતા વાર શું લાગે? છોકરો કાંઈક એવી લતે ચડી જાય તો ઉડાડતા વાર શું લાગે? અને અત્યારના આજકાલના જમાનામાં જુગારના સટ્ટામાં રૂપિયો ઉડતા કેટલી વાર લાગે? કરોડો રૂપિયાની સંપત્તિ સ્વાહા થઈ જાય, કાંઈ વાર ન લાગે. એટલે સંસ્કાર હોય તો આ વસ્તુ રહે. એટલે આપણે બે બેલેન્સ કરવાનું છે. એટલે આ કથા આખી છે ને બે પ્રવાહમાં હાલશે. થોડીક સત્સંગના પ્રવાહમાં તે, અને થોડીક વ્યવહારિક પારિવારિક પ્રવાહમાં તે. બે જગ્યા બેલેન્સ કરવાનું. તમારે રહેવાનું છે ને જે ઘરે, કે મૂકીને આવતું રહેવું છે ડખો કરીને? હા એમ. એટલે આપણે બે બાજુ બેલેન્સ કરવાનું. તો પ્રેમમાં હંમેશા નિસ્વાર્થતા હોય. શરૂઆત કરું હું માથી. માને એના દીકરા પ્રત્યે પ્રેમ હોય. જોજો સ્વાર્થ ક્યાં આવે ક્યાં ન હોય એ કહું છું. માને એનો દીકરો અપંગ હોય, અમુક દીકરા માનો નાનેથી જ મૂંગા હોય,
બોલતા ન હોય, ઘણીવાર આંધળા હોય, જન્મથી આંધળા હોય. હવે એ દીકરો મા બાપને શું રળી દે? મોટો થઈને એ શું કામમાં આવે? એનું કાંઈ ગડપણ પાડે? પણ તોય માં એ એને છેક સુધી સાચું 18 વર્ષનો થાય ને, માનો કે અમુકને શરીરે આમ હાલી ન શકે ને એવું પગમાં પહેલેથી હોય, એટલે એને નાવા ધોવાનું બધું માએ જ કરાવવું પડે. ઘણીવાર પથારીમાં જ થઈ જતું. તો 18 વર્ષ સુધીના તો મારી સાંભળેના દાખલા છે કે 18 વર્ષ સુધી દીકરાને એના માં સેવા કરતા હોય, મા બાપ. પછી ઉંમર ઓછી ન હોય, 55-56 વર્ષની ઉંમર એ માની એના દીકરાને 18-20 વર્ષનો એનો દીકરો એની આવી રીતે સેવા કરે. સ્વાર્થ હોય તો સેવા થાય આ વસ્તુ. તો એ મા બાપનો જે પ્રેમ છે ને, આ નિસ્વાર્થ પ્રેમ. ખરેખર મા બાપનો પ્રેમ હોવો જોઈએ, મા દીકરાનો પ્રેમ. પણ આ પ્રેમ જ્યારે મોટો થાય ને, મીન્સ દીકરો મોટો થાય, મેરેજ થાય ને, પછી છે ને એ આ પ્રેમમાં તિરાડું પડવા માંડે. કારણ કે એને ભૂલાઈ જાય કે જે માએ મને નાનો હતો ત્યારથી ઉછરો છે, એની મારી માટે કેટલા કષ્ટ સહન કર્યા છે ને, એ બધું જ ભૂલાઈ જાય. એ ભૂલાય છે એમ જ જાય, ખબર? ખોટા પ્રેમમાં, સ્વાર્થવાળા પ્રેમમાં. પત્નીમાં આધીન પુરુષ ક્યારે થાય? કે જ્યારે પોતાને કંઈક એવો સ્વાર્થ આવે પત્ની વિશે, ત્યારે જ એ આધીન થાય. નહીતર જો એને પણ નિસ્વાર્થ આવે ને પત્નીમાં, તો કોઈ દિવસ એની માની વિરુદ્ધ જાય, કોઈ દિવસ સામો ન પડે. હું ખાલી એક ઉદાહરણ આપું. બન્યું હશે, નહીં બન્યું હોય, બનતું હશે એ તમને ખબર હોય. કારણ કે મને ન્યાની ડિટેલ નથી ખબર, પણ મને જે મગજમાં આવે છે ને એ કાલ્પનિક આખું કહું છું. કે નવા પરણીને એક બેન ઘરે આવ્યા, એટલે સાસુમાએ ઓલા બીજા ઘરેથી આવ્યા હોય પત્ની, એટલે એના ઘરની રીતભાત બધી અલગ હોય. આ ઘરમાં આવે એટલે અહીંની રીતભાત અલગ હોય. એટલે પહેલા દિવસે સવારમાં એ ચા પાણી બનાવે છે, એટલે સાસુમાના ધર્મ પ્રમાણે એને કીધું કે બેટા જોજો, શબ્દો જોજો, હું ક્યાંય એ જે માના શબ્દો છે ને બેઠા કહું, એટલે દીકરાની માના, એટલે કે આ હોવના સાસુમાના, કે બેટા આપણે અહીંયા છે ને બધાને સુગરની થોડીક તકલીફ છે, એટલે ચામાં થોડીક ખાંડ ઓછી રાખજો. પહેલી વાર બની ગયા પછી કીધું છે. પછી આટલું થયું એટલે પૂરું. પછી બપોર થયું, રસોઈ થઈ, એટલે કીધું કે ભાઈ તમારા સસરાને છે ને છાશમાં મીઠું ન નાખતા, એ મીઠા વગરની છાશ પીવે. એ આ ઘરની રીત હોય ને. હવે એમાં ઓલા બેનને એડજસ્ટ થવાનું હોય. નવા જે આવ્યા એ તો આખું એમનું ખરેખર એમને ન એડજસ્ટ થવાનું, બધું બે બાજુ હરખું કરવાનું હોય. હાવ એક બાજુ આમ કરી નાખવું એવું ન હોય. પણ જે અહીંની જે જરૂરિયાત છે એ તો એને સમજાવવી પડે. પણ અમુક હોય માથા ભારે, એટલે તમે સમજો ખાલી કે એ આટલી વાત કરી. એટલે આ પહેલો જ દિવસ છે હજી. બીજું કીધું બપોરે કે આટલું થોડુંક ધ્યાન રાખજો, સારું. પછી રોંઢો થયો એટલે વાસણ ધોઈને પ્લેટફોર્મ ઉપર મૂકેલા. એટલે કે બેટા આપણે ધૂળ ઉડે ને થોડીક, એટલે કે વાસણ પછી ફૂંકાઈ જાય ને, નીતરી જાય, પછી આપણે ઘોડામાં ગોઠવીને દરવાજો બંધ કરી દો, એટલે બહારથી ખોટી ધૂળ લાગે. આટલું થયું. 3 વસ્તુ. સાંજ પડી, રસોઈ કરવાનો ટાઈમ થયો, એટલે તરત પછી સાંજે રસોઈ કરવાની થયું ને તારે કીધું રસોઈ પહેલા, માએ એવું કીધું રસોઈ પહેલા કે બેટા થોડું હળવું રાંધજો, કે સાંજે તમારા જે પતિ છે મારો દીકરો, એને છે ને સાંજે જો વધારે તમે કંઈક સારું કે ભારે રાંધશો ને તો એ જમી જશે. એને ભાવે છે બહુ બધું, એટલે ખાઈ જાય, ભજીયા કરશો એ મૂકશે નહીં, એ ખાઈ જાય. પણ પછી સવારે એને જાગવામાં કેવરાવશે, સવારે તમારે જ ઉપાધિ થાય, એ જાગશે નહીં, મોડા તૈયાર થશે, ઓફિસે મોડા જશે, ત્યાંથી ઠપકો આવશે ને એ ઠપકો પછી સાંજે આવીને અહીં ખીજાવશે, તમારી ઉપર જ કાઢશે. આટલા સુધી કહી દીધું. કારણ કે એ 20-25 વર્ષથી ભેગા રહે છે, એટલે ખબર તો હોય બધી, માં ભેગા રહે છે એટલે. માએ આટલું કીધું. સાંજ પડી, બધું પૂરું થયું, જમી લીધું બધા, ત્યાં સુધી કશું આમ એકદમ આમ હસી મજાક સાથે, એટલે એમ જ લાગે કે કાંઈ પ્રોબ્લેમ નથી થયો. હવે સુવા માટે આવ્યા એટલે પછી કીધું એ સાંભળ્યું, ત્યાંથી શરૂ કર્યું કે તમારી મમ્મી છે ને એને મને કીધું, તમારી મમ્મી આવી ગયા, સીધા પહેલા જ દિવસની વાત કરું, તમારી મમ્મી મને આમ નાની વાતમાં મેણા ટોણા માર કરે એમ. કાંઈક થોડુંક હોય તો આમ નહીં કરો, આમ નહીં કરો, આમ કરો, તેમ કરો, આવું બધું કે કરે. હવે જો દીકરો પહેલા જ દિવસથી સ્ત્રીને આધીન હોય ને, તો એનો જવાબ શું હોય ખબર? તરત જ દરવાજો ખોલીને બહાર આવે. એ મમ્મી પપ્પા બે ઈંડોળે બહાર બેઠા હોય, ત્યાં જઈને કે શું માં મારે ઘરના તમે કહેતા હતા, કાંઈ કહેવાનું નહીં, એ કરતી એમ કરવા દેવાનું, જરૂર પડે એટલી મદદ કરવાની, પણ સલાહ નહીં દેવાની. થોડુંક એને એની રીતે કરવા દેવાનું. આપણે એ બહારથી આવ્યા છે, એનું ઘર પરિવાર છોડીને આવ્યા છે, તો થોડુંક એને તે એડજસ્ટ, આમાં એના પ્રમાણે આપણે થોડુંક એડજસ્ટ કરવાનું.
સમજવાનું બધું બધું કઈ આપણું ન હાલે આમાં, આમ કહીને કાઢી નાખે. અને એક દીકરો એવો છે કે એ માને પણ સમજે છે, પત્નીને પણ સમજે છે. તો એ જઈને શું કે વાંધો નહીં, હું વાત કરી લઈશ, તું ચિંતા કરમાં જમતા હોઈ જાય શાંતિ. સવારે જાગી બધું થાય ને, એકાદ બે પ્રસંગ જોઈ લે, ઓફિસે થોડોક મોડો જાય, દરવાજા વાંય હંતાઈને જોઈ લે, પછી છે ને હળવે કરીને એની માને કે તમારે માં ચિંતા ન કરે, તમને જે લાગે તમારે પ્રેમથી તમારે કેવું, તમે જે કહો છો ને એમાં એક દોરાનો ફરક નહીં. પછી કદાચ માની ભૂલ થાય એમ કે માં થોડાક તમે ઉગ્ર થાવશો ને એ ન થાય. બાકી તમે કહો છો 100% સાચું, પણ તમારો જે ટોન છે ને થોડોક આમ તમે કેમ મારા બાપાને ખીજાતા એમ તમારે અહીં ન કહેવાય, એમ છોકરો કહી દે, પછી કહી દે ને હવે બે બાતા હોય એટલે બધું હાલતું હોય તો હળવે કરીને આમ કહી દે. પણ એને લઈને પરિવારમાં ડખો ન થાય, સમજાણું તમે. માને એને એવું કીધું માં તમારે કહેવાની છૂટી, એમાં કોઈ ચિંતા નહીં. પણ એની પત્નીને શું કે ખબર કે તને એને વઢીને કીધું તું એ તો વિચાર કે તું તારા ઘરમાં રહી છો, ત્યાં તમારે બધા સુગર વધારે જમે, તમારે બધા નથી, પણ અહીંયા અમારે બધા ડાયાબિટીસ વાળા. હવે તું ત્યાં થક ની નાખ તો બીજે દી બધા 500 આવે. કાંઈક તો માપ હોય ને કે તને કે નહીં તો શું કે, અને આટલું કે એમાં તને ખોટું લાગી જાય કેવી વાત કરે. તારે અહીં ઓગળવાનું હોય કે તારે તું શરબત હોય, શરબત એમાં ખાંડ નાખો તમે અને હલાવો, પછી માનો હાકર નાખો. હવે હાકરનો દાણો એ આખો રહી ગયો હોય, ઓગળે નહીં, એ મજા આવે શરબતમાં, એ કડક થાય વચ્ચે, મારો કામ હલાવવાનું છે ઉપર આવે ને બરોબર મોઢામાં આવી ગયો, એ શરબતમાં આવે એ કેવો લાગે, ન મજા આવે ને. બસ એવું ઓગળવું પડે. પ્રેમ હંમેશા આવી વસ્તુ છે, એમાં આપણો સ્વાર્થ આમ આગળ ન કરવાનો, એ હંમેશા આપણે ઓગળવાનું. નિસ્વાર્થતા જેટલી હોય ને એટલો પ્રેમ ભગવાન પરત્વે પણ એટલો જ આમ પાવરફુલ થાય, પરિવારમાં પણ એટલો જ સુખરૂપ થાય. આ મા દીકરાની વાત છે ને એટલે વાત કરું છું કે જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં કેવું હોય. અત્યારના જમાનામાં તમે જો હજી આપણે જે કલ્ચરમાં જીવીએ છીએ ને, એ કલ્ચર હજી તમને કહું કાઠિયાવાડી અને સંસ્કારી કલ્ચર છે. પણ તમે આમ ચરોતર બાજુ હાલો અથવા તો મુંબઈ બાજુ જાઓ, મહારાષ્ટ્ર બાજુ, કે જ્યાં હાવ ફોરેન કલ્ચર આવી ગયું છે. અહીં તમે જો ને હજી સંસ્કારની મર્યાદાની બધી, કાઠિયાવાડનું કલ્ચર, સૌરાષ્ટ્રનું કલ્ચર એ બધું છે ને એવું છે મર્યાદાવાળું. એટલે તમે એમ મર્યાદા લોપતા બહુ ન ભાળો, પણ ત્યાં એ બાજુ એવું નથી. તો એક બેન ફિલ્મના શોખીન, નવા મેરેજ થયેલા, અને અત્યારે કેવું ભણેલા ગણેલા એટલે મોટી ઉંમરે મેરેજ થાય. હવે એ 30-40 વર્ષના એ બેન છે ને મેરેજ થયા. હવે આમ ફિલ્મ જોવાના બહુ શોખીન, શુક્રવારે આવે ને, હા તો શુક્રવારે નવું ફિલ્મ આવે ને એટલે એ રસોઈ સાંજે કરવાની હોય, માનો કે સાસુ સસરાની, તો સીધો ઓલું આ મંગાવે ને સ્વિગી, હા એમાંથી ઝોમેટોમાંથી ને એમાં મંગાવી લે, અને એના એ સાસુ સસરા માટે કરી દે, અને એના પતિને ફોન કરી દેજો ટપુ તું આવી જાજે ઓલા ફિલ્મમાં, મેં ટિકિટ લઈ લીધી. એટલે ઓલો ઓફિસેથી કે ત્યાંથી સીધો ત્યાં આવે. હા એ ટપુના ટપાણી બે જાય. પણ હવે ટપાણીને દીકરો થયો નાનો, હવે 6 વાહાનો દીકરો, 6 દિવસનો એટલે છઠ્ઠી, હા એ, અને 7મે દિવસે શુક્રવાર આવ્યો. હવે ફિલ્મ જોવા જાવું કે ન જાવું, શું કરવું? તો ગોઠવું, ફિલ્મ જોવા જવાનું ગોઠવું. પણ એના પતિને બરોબર એ દિવસે ઓફિસમાં કંઈક મિટિંગ આવી, એટલે એ કે મારે નહીં અવાય, કે મેં ટિકિટ લઈ લીધી, કરવું હું? તો કે ગમે એને આપી દે, વેચી નાખ, કે બ્લેકમાં કાઢ નાખ. તો એ ટિકિટ વેચી દીધી એને. એ કે બે કાઢ નાખ, આજ આમ તો છોકરો નાનો, તું મૂકીને ક્યાં છે? તો કે ના પણ કે આ તો બહુ સારું ઓલું હમણાં કયું આવ્યું હતું ધુરંધર, હા ધુરંધર, હા એવું કંઈક આવેલું અત્યારે દાદા ધુરંધર મૂવી આવ્યું છે. હા એ કેવું મૂવી તમે જો, ત્યાં ટોકીઝમાં હોય શું અંધારું, બરાબર, જેલમાં શું હોય અંધારી કોટડીમાં 3-3.5 કલાક સુધી પૈસા દઈને પૂરાઈ જવાનું, આ નામ ફિલ્મ. હા અને પાછું ન જોવાનું. હા વાસ્તવિકતા તો કાંઈ નહીં, શૂટિંગ જ ઉતારેલું છે, એ બધાને પૈસા મળે પાછા. એ હાલો તમે જોવા જાઓ ને તમને 5% આપે છે કે ભાઈ આ મૂવી બહુ આમ હિટ ગયું એટલે 5% જેટલા જોનારા છે બધાને 5%, તો તમે તાર જાઓ જોયા જાઓ. 200 કરોડનું મૂવી હોય 5% કેટલા થાય? ઘણા બધા થાય. એમ કોઈ આપે છે તમને? હોય એ તમારા લઈ લે ખિસ્સામાં કાઢીને. તો આ બેન ગયા, હવે 6 વાહાનું દીકરું. હવે આ મૂવી કંઈક આવું હોય આમ કાતલ કુતલ વાળું, એટલે છોકરાની એન્ટ્રી ન હોય. એમાં લખેલું કે કોઈ ટીનેજરની એન્ટ્રી નથી. હવે છોકરું મૂકીને જાય તો ઘરે તો મમ્મી પપ્પાને એનાથી હચવાય નહીં,
છોકરાને નાખ્યું થેલીમાં. જો દાદા, શાકભાજીની થેલીમાં ચેન મારીને છોકરાને નાખ્યું. જાળીવાળી થેલી લીધી, એમાં હેઠે ગાડલું નાખીને છોકરાને નાખ્યું. એટલે ઓલી ટિકિટ હોય ને બતાવવાની બારીએ ગયા એ બેન, અને ઓલાને કીધું લ્યો આ ટિકિટ ને જાઓ. બેન આમાં શું છે? તો કે આમાં મારા પતિની ટિફિન છે. તો કે ટિફિન આ હારે થોડું લવાય, પણ કે આવવાના છે એ સીધા અહીં આવે ને એટલે મારે અહીં જમાડ દેવાનું. તો એ લાઈનમાં હતા એટલે ટિકિટ બધું પાસ થતું હોય, પછી એમાં અંદર જવાનું થયું ને દરવાજામાં. તો દરવાજા પાસે ઓલા ચેકિંગ વાળા ઊભા હોય, એટલે એ ચેકિંગ વાળો ભાઈ ઉભેલો. એને કીધું કે બેન આમાં શું છે? તો કે ટિફિન છે. તો કે તમારે ટિફિન ઉભરાય છે. જો પીલી દાળ બહાર આવી છે. હવે તમે એ વિચારો, 6 દિવસનું છોકરું લઈને કોઈ માણસ સ્વાર્થ માટે જ ને. અને આ મા બાપનો પ્રેમ રહ્યો, આ કલ્ચર આવી જ ગયું છે ઇન્ડિયામાં. હો, આ તો આપણે એ પ્રાંતમાં છીએ ને એટલે આપણને સમજાતું નથી કે આવું પણ હોય એમ. ખરેખર છોકરા પાડોશીને ઘરે મૂકીને પિક્ચર જોવા જાય. હો, હા, આમાં શું સંસ્કાર આવે? પછી ઓલો છોકરો એને ઉદાસમાં ન મૂક્યા શું કરે? હા, આ વાજતે ગાજતે મૂક્યા હોય. હા, પણ આ વાજતે ગાજતે ફિલ્મ જોવા જતા ડાળે કહેતા હોય ડાળે, તો પછી આમાં શું બાકી રહે? આમાં ક્યાં નિસ્વાર્થતા આવી, ક્યાં પ્રેમ આવ્યો? ભગવાન સારંગપુરમાં હતા, સ્વામિનારાયણ ભગવાન સારંગપુરમાં હતા, જીવા ખાચરના દરબારમાં. આપણે સારંગપુર મંદિરમાં જ આવે ને, હનુમાનજીના હનુમાન દાદાના મંદિરની બાજુમાં એક ચોરો છે, ચોરાની બાજુમાં જીવા ખાચરનો દરબાર કર્યો. એ દરબારમાં ભગવાન ઉતરેલા, અને વરસાદનો સમય, અને આમ એકદમ આમ બસ આવો સમય થવા આવ્યો, ચોમાસું હોય ને એટલે અત્યારે અંધારું થઈ જાય, જાણો, અને વરસાદની હેલી થયેલી. અને એ સમય દરમિયાન કારિયાણીમાં વસ્તા ખાચરના ઘરના, એનું નામ શીતબા, એ રોટલા કરતા હતા. વરસાદ વરસતો તો રોટલા કરતા હતા. રોટલા કરતા કરતા જોજો, નિસ્વાર્થ પ્રેમ કોને કહેવાય? ભગવાનને ખેંચી લાવ્યો ને એવો પ્રેમ કોને કહેવાય? રોટલા કરતા કરતા એક રોટલો ફૂલ્યો, આમ બહુ એકદમ મસ્ત થયો તાવડીમાં. તો એ અત્યારે તો કેવું છે, રોટલામાં મને નથી આવડતો, આમ ટીપીને કરે ને એમ તો નથી ફાવતું, એ કોકને જ ફાવે. અત્યારે ઓલા વેલણ મારીને રોટલા કરે. પહેલા તો રોટલા કરતા ને આપણે જોયા છે, બીજા આપણને કરતા આવડતા નથી એવા રોટલા. એ બાજરાનો, એ ગામડાનો લોટ હોય, એ ઓલામાં દળો હોય ઘંટલામાં હાથે, એ જાડો, એ થોડો ઘણો ઝીણો જાડો મિક્સ હોય ને એવો લોટ હોય. એમાં પાણી નાખીને કેટલી વાર મહળે, આમ નાખીને મીઠું પાણી નાખીને. અને એ પછી ઓલો થાય ને, પછી ચૂલે હાંઠી ઓરતા ઓરતા એ ડોશીમાં આમ કરી, અને તાવડીમાં આમ સેજ આમ ઠપ ઠપ કરીને પછી રોટલો નાખતા. એ રોટલો આમ એકવાર થોડો કરી બીજી વાર ફેરવે ને ફૂલતો, અને પછી ફૂલેલો હોય ને પોપડીને સેજ આમ પડ મારે ઓલા ચપ્પાથી, પછી અંદર ઘી ભરી દે હેતકનું. હાજે છોકરા ભણીને આવે છે ને પછી એમ ખવડાવશું, એમ ઘી ભરીને પછી આમ બેહાર દે પોપડી હેઠી, પછી પાછું ઉપર ચોપડે. આવો રોટલો થયો, સીધબાને થયું એવું બરોબર. એક રોટલો હારી પેટનો ફૂલ્યો, અને આમ સરસ એકદમ દડા જેવો છે ને, એટલે આમ છે ચપ્પાની કટ મારી, અને અંદર આમ ઘી તાહાળી હોય ને એ આમ પકડીને રોટલામાં તાહાળી કરીને ધાર કરી દીધી આખી ઘીની, અને પછી ઉપર લગાવીને પછી મૂક્યું. પછી રોટલો ફૂલ્યો ને એમાંથી એને એવો વિચાર આવ્યો કે ભગવાન આ વરસાદમાં ક્યાં છે? જોજો પ્રેમ આવ્યો. રોટલો ક્યાં ફૂલ્યો? અહીંયા. એના પતિ બેઠા જ છે ત્યાં, એનો દીકરો હશે એ બેઠો હશે, પણ એને સાંભળ્યા સીધા ભગવાન, તો ભગવાન ક્યાં છે? તો આટલું સાંભળ્યું કે જો આ રોટલો ભગવાન જમે ને તો આમ આ ભગવાન જમે ને એવો રોટલો છે, ભગવાન જમે તો બહુ સારું. અને આ વરસાદમાં ભગવાન ક્યાં હશે, ભગવાન કેમ હશે? આ બાજુ ભગવાન અહીંયા જીવા ખાચરના દરબારમાં બેઠેલા હો. ત્યાં ભગવાનને એમ થયું કે સીધબા યાદ કરે છે ને જવું પડશે. એટલે હારે હતા નાન ખાચર, એને કે મારી ઘોડી લાવો. એટલે નાન ખાચર કે મહારાજ આટલો બધો વરસાદ છે, જવું જ ક્યાં તમારે? તો કે મારે અત્યારે કારિયાણી જવું, સારંગપુરથી કારિયાણી. એ વખતે આમ સીધો શોર્ટકટ રસ્તો જાય, 200 વર્ષ પહેલાની વાત. અને પાછળ ઓલી નદી, ફલ્ગુ નદી, એટલે એમાં પાણી આવેલું, આમ 2 કાંઠા જાય નદી. વરસાદ આટલો વરસતો પાણી તો હોય. એ વખતે અહીં જેવું નહીં કે અત્યારે ઉનાળામાં બધું સુકાઈ જાય, ત્યારે તો 12 મહિના નદીઓ વહેતી. ભગવાન કે મારે તો જવું છે, તારે આવું હોય તું તૈયાર થા, બાકી મારી ઘોડી લઈને આવે અત્યારે પલાણ બલાણ નાખતો નહીં, કાંઈ બધું પલ્લી જાય. સારું. મહારાજ કે પછી ક્યાં હાલે નહીં એમનું. નાન ખાચર ઘોડી લાવે. ભગવાનને ઓસરી હતી ને જીવા ખાચર હોય, ના સીધી છલાંગ મારીને ઘોડી ઉપર, અને સહેજ ભગવાનની માણકી તો ભગવાનના કંટ્રોલમાં આખી, સહેજ આમ પગની અડી મારી, ત્યાં તો ઓલી પવન વેગે ઉપડ્યો. પછી પાણી આવ્યું ને એટલે ઊભી રહી. ત્યાં તો 2 કાંઠા નદી જાતી એટલે પછી માણકી તો ઊભી રહી. તો નાન ખાચરે વાહ ઘોડી લઈને તાબડતોબ આવીને નદીએ ઊભા રહ્યા.
મહારાજ કે હું તમને કહેતો જ તો પાછા વળી જાઓ, એ બધું હવારમાં થાય છે, પાણી ઉતરી જાય આપણે હવાર વયા જાવ. મહારાજ કે તું મને શું જાણે છે, તને શું લાગે છે કે હું આ પાણી જોઈને બી જાય? એમ કહીને ભગવાને પાછું ઠેબું માર્યું. માણકી પાણીમાં ઉપર વહી ગઈ હાવ. હવે પછી મહારાજ તો અહીંયા જોતા જ આવું જ આવજે ભાઈ તું, હું તો ઉપડ્યો. અને આ બાજુ હજી રોટલા બોટલા થઈ રહ્યા, ભગવાન અહીંથી નીકળી ગયા. તા એમના પતિ બેઠેલા, એને જમાડીને પછી બધું પૂરું થયું એટલે પછી પથારી કરીને ત્યાં પાછા એને ભગવાન સાંભળ્યા કે ભગવાન આ અડધી રાતે વરસાદ એટલો બધો વરસે છે, ભગવાન ક્યાં હશે? ભગવાન અહીં હોય તો એને આ પથારીમાં પોઢાડું, ભગવાનની ચરણ ચંપી કરું, એમ આવા બધા વિચાર કરે છે ને. ત્યાં ઓલો કડીક કમાડ હોય ને એની કવલી હાંકળ એ ખખડી, આમ કરીને આમ ખખડાયું. ત્યાં વસ્તા ખાચર કે કોણ? તા કે અમે સ્વામિનારાયણ એમ હાથ પડ્યો ને તા સીધબા હા હે ભગવાન આવે એમ આમ બધું આમ ભાન ભૂલી ગયા. વસ્તા ખાચર ગયા દોડતા હો તરત ન્યા, અને ખડકી ખોલી ત્યાં તો ખરેખર ભગવાન ભીના વસ્ત્ર, અને આમ સીધબાને તો કઈક ભાન ન રહે. જેની તમે વિચાર કરો, જેની માટે આમ કલ્પના કરતા, જેની માટે ભાવ કરતા, એ આવીને સામે ઉભા રહે સીધા, તો કેવી રીતે બધું આમ ભાન ભૂલી ગયા. અને પછી તો આવ્યા મહારાજ કે એ બધું આમ સીધબાને કઈ ભાન જ ન રહ્યું, સામે એમ જોયે જ રહ્યા, હું કરું કાંઈક હુજે જ નહીં કાંઈ. મહારાજ કે હું ભીનો છું, ટાઈટ ભાઈ છે, પહેલા તમે મને બધું પેલા મારા કપડા બપડા કોરા કપડા આપો. એટલે સીધબા તરત બધું ભાનમાં આવ્યા, તરત ગયા અંદરથી કપડા બપડા ધોત્યું ને ખેસ્યું ને બધું કાઢી દીધું, નવું હોય ને બધું એ બધું કાઢી દીધું. પછી મહારાજ વસ્તા બાપુને કે અમારી માણકીને તમે કંઈક આમ નિરણ બિરણ આપો અને થોડુંક આમ કોરો ગાભો ફેરવી દો, ભીની થઈ ગઈ છે, અમે ઠેઠ સારંગપુરથી નીકળ્યા હતા, તમારો સંકલ્પ રોટલા કરવાનું ચાલુ કર્યું ત્યાં નીકળ્યા ને અત્યારમાં પોગી ગયા કે એટલી અમે ઉડાડીશ માણકી. આ બાજુ ભગવાને વસ્ત્ર પહેરાવ્યા. પછી ભગવાન કે ભૂખ બહુ લાગી તો ત્યાંથી જમીને જ આવ્યા હતા, કે ભૂખ બહુ લાગી છે, કે મારા તૈયાર જ છે કે આપી દઉં તમને. આમ કરીને પછી ઓલું થાળી ને એ બધું રાખ્યું, પછી રોટલો ને એ દહીં ને થોડું અથાણું મરચું ને છાશ ને જે હશે દૂધ એ બધું આપ્યું. મહારાજ કે આ રોટલો લઈ લો તમે, ઓલો નીચેથી 3જા નંબરનો રોટલો છે ને એ મને આપી દો. હવે એ ફૂલેલો રોટલો હતો ને એ ભગવાનને યાદ હોય, આપણે ભૂલી જાય. પછી 3જા નંબરનો રોટલો આપી દો. એટલે એ રોટલો કાઢીને આપ્યો. એટલે એ રોટલો લઈને પછી મહારાજ જમ્યા. એ રોટલો જમી રહ્યા. પછી સીધબા કે મહારાજ આપું બીજો? બસ ધરાઈ ગયો. પછી મહારાજ એમ તો હું જમીને જ નીકળ્યો હતો, પણ કે આ રસ્તામાં થોડુંક પચી ગયું બધું, માણકી રોદા બહુ લીધા ને બધું પચી ગયું એમ. મહારાજ આનંદ કરે ને પછી જમી લીધું. પછી મહારાજ કે હુઈ જવું છે, ઊંઘ બહુ આવે છે. હા મહારાજ પથારી તૈયાર જ. હવે આ કહેવાય સ્વાર્થ રહિત પ્રેમ. આપણે ભગવાનમાં કે કોઈ પણમાં સ્વાર્થ રહિત પ્રેમ કરીને આપણી જે મનની મનોકામના હોય ને એ પૂરી થતા આટલી જ વાર લાગે. ઘણી વાર તમે જોજો, આપણે કંઈક આપણા જીવનમાં મુશ્કેલી હોય ને તો આપણે શું કહીએ, ભગવાનને સંતોને કયો પ્રાર્થના કરે, સમજાણ? પ્રાર્થના તો કરે. સાધુને તમારી પાસે શું સ્વાર્થ હોય? કે ભગવાનને તમે આપણી પાસે શું સ્વાર્થ હોય? માનો મેં એમ કીધું ભગવાન આંગળું દુખે છે ને, કંઈક મટાડી દો, નાનું કંઈક ઠેકાણે પાડી દો, તો ભગવાનને મારી પાસે શું સ્વાર્થ છે? એ તો કે સારું મટાડી દે એમ. પણ એ શું જોવે ખબર? કે આને આંગળી મટાડવા વાંહે શું સ્વાર્થ છે? નિસ્વાર્થતા છે. ખરેખર મટાડીને સેવા કરવાની, કે પાછું આમ દેવાળ વાંહે હાથ રાખીને પટલાય જ કરવાની. પાછળ હાથ રાખે ને પાછળ દેવાલય છે ત્યાં, તો એ દેવાલય હાથ રાખીને પટલાય જ કરવાની છે. તો પટલાય કરવાની હોય ને તો ગમે એટલી પ્રાર્થના કરો, ભગવાન આંગળી ન મટાડે. પણ સ્વાર્થ ન હોય ને આપણા, તો ભગવાનને આપણી મનોકામના પૂરી કરતા 1 સેકન્ડ નહીં. બસ સેમ આવું છે. હવે તમે વિચાર કરો કે સીતબાને સંકલ્પ થયો, ભગવાન સારંગપુર, એને ભગવાને પછી એ જોયું કે વરસાદ વરસે છે, હવારમાં જાય, સીતબા ક્યાં ધામમાં વૈયા જવાના, અને એને ધામમાં લઈ જાવ ન લઈ જાવ ભગવાનના હાથમાં છે ને. તોય પણ એ આટલું જ, આમ જ, સમજાણું? આ કહેવાય પ્રેમ. બીજું એવું કે જેમાં પ્રેમ હોય એનું કોઈ પણ કાર્ય હોય એમાં સ્વીકૃતિ હોય, કહેતા સ્વીકાર હોય. પ્રેમ હોય ને એના સ્વીકાર હોય. જો તમને ખાલી એક સામાન્ય ઉદાહરણ આપો. પહેલું શું હતું પ્રેમનું કારણ? સ્વાર્થ રહિતપણું. બીજું એ કે સ્વીકાર. એ ગમે એવા હોય, સામેવાળું પાત્ર ગમે એવું હોય, પણ પ્રેમ હોય ને એટલે એમાં સ્વીકૃતિ હોય ને હોય. એક ઉદાહરણ આપું તમને સમજાઈ જશે. એક દરબારના જૂના જમાનાની વાત છે. એના ખેતરમાં હાથીપણું કરે ને એવા એક ભાઈ, આમ શરીરે થોડાક પહાડી અને આમ શોરવીર અને આમ બારવાટિયા જેવા,
એટલે આમ કોઈથી બીવે નહીં. અને એકલા ઈ હોય ને ત્યાં, તો એની 200 વીઘાનું ખેતર હતું એમ એક શેઢે. તો એમાં કોઈ ચિંતા નહીં. આવું ઈ દરબારનું રખોપું કરતા. એમાં દુશ્મનો તો હોય દરબારોને. તો હવે એને ન્યાય એના ખેતરમાં બધું જે હશે ને એમાં રંજાડ કરવા માટે જ્યારે ખળા લેવાનો ટાઈમ હોય ને એ સમયે એના દુશ્મનોએ વાર કર્યો. પણ રાત્રે આ ભાઈ સૂતો હોય ને એ વખતે એ લોકો 10-12 જણા આવ્યા અને આને ખાટલા હોતો પેલા બાંધી દીધો અને પછી એના તલવારેથી ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા, મારી જ નાખ્યું. આ બાજુ દરબારને ખબર પડી. પછી તો બધું ધીંગાણું થયું ને બધું પતી ગયું ટૂંકમાં એનું. પણ હવે જે ભાઈ રખોપું કરતા હતા ને એના ઘરના હતા. હવે એ તો ગરીબ માણસ હોય ત્યારે જ રખોપું કરતા હોય ને. હવે એને તો ગામને પાદર કૂબો હતો ત્યાં રહેતા હતા. જોજો પ્રેમમાં સ્વીકાર ક્યાં હોય એની વાત કરું. ગમે એવા હોય ને સ્વભાવે સહિત સ્વીકાર, જેવા હોય એવા સ્વીકાર, એની વાત કરું. એના પતિ ગરીબ હતા, નિષ્ઠાવાન હતા પણ ગરીબ હતા. એમના પત્ની પતિવ્રતા હતા. તો એ કુબામાં ત્યાં રહેતા હતા. હવે આમ રૂપવાન હતા પણ હવે ગરીબ હતા. એમનો એક દીકરો હતો. થોડોક સમય સુધી તો એણે એમનો મજૂરી મહેનત કરીને કાઢ્યું, પણ તોય દીકરો નાનો એટલે એને જમાડવા માટે ક્યારેક પૂરું ન થાય. એટલે પછી કોઈક આજુબાજુમાં રહેતા હોય એને કીધું કે તમે દરબારને વાત કરો ને કે તમારા પતિ આખી જિંદગી એના ખેતરનું હાથીપણું કર્યું છે, તો થોડીક તમને કાંઈક મરણ મૂડી બાંધી આપે તો પછી એમાં તમારો ગુજારો થઈ જાય. તો કે એ તો આમ હક કહેવાય તમારો. બધાએ બહુ કીધું એટલે કે ગયા ત્યાં દરબાર ડેલીએ બેઠેલા ત્યાં ગામધણી. ત્યાં જઈને વાત કરી કે મારા પતિ તમારું ત્યાં હાથીપણું કરતા હતા, તો બધાએ કીધું એટલે હું તમારી પાસે આવી છું કે તમે તો અમારા આમ રખેવાળા કહેવાય, આમ તમે અમારી જવાબદારી આમ જુઓ તો તમારા ઉપર કહેવાય. તો થોડીક જો દયા કરો ને થોડુંક કાંઈક ખાવા પીવાનું થોડુંક નીકળી જાય એટલું જો કરી દો તો તમારા અમારા ઉપર બહુ મોટા ઉપકાર. આવી બધી વિનંતી કરી બેને. હાથમાં ઓલું નીચે નાનું બાળક દોરેલું, આજે આમ આંગળીએ દોરેલું. તો બાપુએ એને જવાબ દીધો એ કે આવા ધણી ધારો ને તો આવું જ હોય. આવું એને વેણ માર્યું. આવા ધણી ધારો ને તો આવું જ હોય. એટલે આ બેન પારખી ગઈ, એની નજર જોવે ને એટલે એને ખબર પડી ગઈ કે આમની વૃત્તિ સારી નથી, ખરાબ દ્રષ્ટિ. બસ બેને શું કીધું ખબર, મને ધણી ધારવામાં તો કાંઈ વાંધો નથી, પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું. મારો તો ધણી બરોબર જ છે પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું. એના ધણી હતા ગરીબ પણ એને એના ધણીનો પૂરેપૂરો સ્વીકાર હતો, તો ફગાવી દીધું. નહીંતર ઓલા ક્યાં દેવાના જ હતા. હવે એના ઘરે જાય તો હવે કાંઈ ખોટ રહે ને કોઈ પ્રકારની, પણ એ ન કર્યું. આ સ્વીકાર કહેવાય, આ પ્રેમ કહેવાય. એટલે પ્રેમમાં છે ને સ્વીકૃતિ હોય. ગમે એવો સ્વભાવ હોય, ગમે એવી પ્રકૃતિ હોય, ગમે એવા હોય, પ્રેમ હોય ને ત્યાં સ્વીકાર હોય. પછી એમાં એને દોષ ન દેખાય. એ ગમે એવા ક્રોધી હોય, ગમે એવા હોય, એકવાર પ્રેમ થઈ ગયો પછી એમાં દોષ ન દેખાય. હા, એને સુધારવા માટે પ્રયત્ન ન થાય એવું નહીં. પ્રેમનો મતલબ એવો નથી કે પછી જેવા હોય એવા દારૂ પીતા આંટા મારતા હોય તો પછી પ્રેમ એટલે પ્રેમ. જરૂર પડે બે ઠમઠોરવાય પડે, પણ પ્રેમ પ્રેમ છે. શેના માટે હોય કે એના હિત માટે હોય. પ્રેમ હંમેશા સામેવાળાનું હિત છે. અત્યારના જે પ્રેમ છે ને સ્વાર્થવાળા, જે આપણે વાત કરી ને, અને ઓલા પ્રેમ છે ને નિસ્વાર્થ, હંમેશા સામેનાનું જ સુખ છે. એને જ ખરેખર પ્રેમ કહે. સીતબાને શું થયું, એને રોટલો ફૂલો સાંભળ્યા કોણ? ભગવાન સાંભળ્યા. એને એના પતિ નો સાંભળ્યા ને પોતે નો સાંભળ્યા કે હું ભૂખી જ છું ને, પણ એને ઈ યાદ ન આવ્યા કે આ રોટલો ચકાચક છે ને, આપણે હમણાં જો જમી લે ને ભાઈ ટટકાવો એમ એ નો વિચાર આવે. બટાકાની શાક મસ્ત છે ને આમ રસાવાળું, એકદમ આમ દૂધીની ગ્રેવી વાળું ચકાચક હમણાં આવે ને એટલે વાત છે. પણ એ બનાવનારા હોય એમ ભાવ રાખે કે આ બધા ભગવાનના ભક્તો જમશે, તો એ આખો એનો પ્રેમ થઈ ગયો. સીધું ફળ એનું છે ને 100 ફળ ખાવાનું હોય ને તો સીધું એનું 200 કે 1000 થઈ જાય, 10 ગણું સીધું એમ પ્લસ થાય. કારણ કે એમાં નિસ્વાર્થતા આવી ગઈ. એમ સેમ એવું કાંઈ પણ કોઈ પણ જગ્યાએ પ્રેમ જોડવાનો હોય તો જ્યારે પ્રેમનું જોડાણ થતું હોય ને, જોડાણ પહેલાં જોઈ લો તમે. આવું થોડો પરિવારમાં જાઓ બેલેન્સ કરવા માટે, કે જ્યારે સંબંધો બંધાતા હોય ત્યારે 100 વાર જોઈ લો, પારખી લો. જ્યારે કોઈ સંતને માથે ધારવાના હોય ગુરુ તરીકે કેમ, તો એને પણ તમે તારે 100 વાર પારખવા પડે, 1000 વાર પારખવા પડે, પારખ્યું કરી લો. પણ એકવાર પારખ્યું થઈ ગયું ને પછી હવે સ્વભાવે સહિત સ્વીકાર કરવાનો. તમારા પત્ની કે પુત્ર કે માતા પિતા એનો પણ સ્વભાવે સહિત સ્વીકાર કરવાનો પ્રેમ થઈ ગયા પછી.
અને એમ જ સંત કે કોઈ પણ હરિભગતનો એવી રીતે સ્વીકાર કરવાનો. પછી એમાં શંકા કુશંકાનું સ્થાન ન હોય. એકવાર પ્રેમ કર્યો, સ્વીકાર થઈ ગયો, પછી એમાં શંકા ન હોય. પછી એમાં એવી જ રીતે એવો જ ભાવથી જિંદગી જીવવાની હોય. તો હું તમને લખી દઉં, તમારા પરિવારમાં કોઈ દુઃખ ન હોય. જેવા સ્વભાવ હોય સ્વભાવે સહી સ્વીકારો. હું એમ કહું છું, આપણા મા બાપ હોય, પરિવારમાં મા બાપ હોય, તમે બદલી શકવાના છે ને કે ભાઈ આ બાપ હવે ખરાબ થઈ ગયો છે અને બદલી નાખો, રિપ્લેસ કરી દો. એ થવાનું છે આપણા હાથમાં છે નહીં ને? તો એમાં આપણે શું ઓપ્શન છે? સ્વીકાર કરો. જેવા હોય એવા હોય. અમુક સ્વભાવ હોય સ્ટ્રોંગ, કૂતરું ભાડ્યું નથી લાકડીને ઘા કર્યો હોય એવા સ્ટ્રોંગ અમુક બાપા એવા હોય. તો પછી એને સ્વીકાર કરો. થાય એટલી મહેનત કરો, એમનામાં સુધારો થાય. પાકા ઘડે કાંઠા ન ચડે, બધાને ખબર છે ને, આપણને ખબર છે ને. પણ થાય એટલી મહેનત કરો, એને કોશિશ કરો મંદિરે લઈ જવા, સંતોના શરણે લઈ જવા. કદાચ થોડોક ફેર પડે, થોડીક રાહત થાય. બધા બાબા અહીંયા આવીને ભજન કરે એવા ન હોય. ઘણા સીધા ન્યા જાય અને ઘણા ન્યા ઓટલા તોડે. અહીંયા ન આવે, અહીંયા આવે એટલે હારા. અહીંનું વાઇબ્રેશન લાગે, થોડાક ફેર પડે. ભલે અહીંયા આવીને તંતર ગજીબામ બે, એનો વાંધો નહીં, ભલે ત્યાં ગપ્પા મારે. પણ મંદિરના આ ધૂન તો ચાલુ જ હોય અખંડ, એ કાનમાં તો પડે ને, ફેર તો પડે. તો એમ એટલો તો ફેર પડે ને. પણ ઓલા હાવ ને અહીંયા ગપ્પા મારતા એને કરતા હતા હારાની, અહીં સુધી જ કમસે કમ આવ્યો એમ. તો એ સ્વભાવે સહી સ્વીકાર કરવાનો. તો સેમ એવો પત્નીનો, અને પત્ની એવા પતિનો. હવે તમે જ્યારે અને બહુ એટલું બધું હોય તો જ્યારે હંધાડો કરતા હોય ત્યારે જ વિચાર લેવાનો, ત્યારે જ જોઈ લેવાનું, બધું પારખું કરી લેવાનું. અને ત્યારે એ પાછું હોય એવો ઉપાધિ જ હોય. જોવા જાય ને ત્યારે ઉપાધિ જ હોય. આમ મને અનુભવ નથી એટલે બહુ સાંભળી ખબર પડે. તમને બધાને હોય જ એટલે તમે વિચાર લેજો એ પ્રમાણે જે થતું હોય. પણ એ તમે જ્યારે આમ પહેલી વાર જોવા ગયા હો એ માડીને, માતાજીને, હા, એ તમે બેઠા હો, ત્યાં બધી વાતચીત થઈ હોય, પછી એકલા મળવા જાય, પછી ફાઇનલ થઈ જાય, પછી સગાઈ થાય. સગાઈ થાય પછી ફોનમાં વાત કરવાની છૂટી મળે. હવે માનો કોરોના જેવો વચ્ચે આવી ગયો કાંઈ, હવે લગ્ન ગયા 1.5 વર્ષ લેટ. સમજો હવે 1.5 વર્ષ સુધી ભાઈને ઓલાનું ફોનનું બિલ ભરવાનું ને વાત કરવાની. હવે રોજ તમે 3-4 કલાક વાત કરો. કોરોનામાં હાવ નવરા હોય, કોરોના બીજું કાંઈ કામ હોય નહીં. મારો કોરોના જેવો કાળ હોય. આ હું એક વસ્તુ સાંભળેલી કહું છું એટલે તમે એ પ્રમાણે લેજો. પછી તમારે અત્યારે હું હાલતો એ મને અત્યારે કોરોના નથી એટલે થોડો ઘણો ફેરફાર હોય, એવું જ છે. એટલે 3-4 કલાકની એવરેજ હોય, બરાબર. હવે અત્યારે બિલમાં કદાચ ચાલો માફ હશે કે ભાઈ અનલિમિટેડ કોલ થતા હશે, પણ 3-4 કલાક સુધી વાત શું કરો? હું એમ કહું છું, તમે સવારે જાગો ને સાંજે હુવો, તમને એમ કે 3 કલાક સુધી તમે સવારે જાગો ને સાંજે હુવો તો વર્ણન કરો, તમારથી થાય? તમે જ ખુદ વિચારો, થાય તમારે? હવે એ 3 કલાક પાછી બીજે દી વાત કરવાની જ હોય. સવારે જાગે ને સાંજે હુવે ત્યાં સુધી વાત કરવાની હોય. તો હવે એમાં 3 કલાક વહી જાય. હવે વિચાર કરો તમે, હવે આટલો બધો સમય મળ્યો છે તમારે પાસે, 1.5 વર્ષનો ટાઈમ છે, તો જાણી લો ને એને, એનો સ્વભાવ કેવો છે. સ્વીકાર કરો છો તો તમારી પાસે સમય છે તો જાણી લો ને. એટલે સગાઈની પ્રથા એટલે જ છે, સમજાણું? સગાઈ થાય ને પછી તમે બધું જોઈ લો. હજી તમે તાર પારખા કરવા 2-4 વાર કરી લો, પણ એકવાર ઘોડે ચડ્યા ને પછી પૂરું. પછી ઘોડે ચડે પછી એક છૂટ આપે. ઘોડા ઉપર ચડાવે ને પહેલા, પણ પેલા અત્યારે ઘોડે ચડે છે કે પછી બગી આવી ગઈ છે? આમ તો બગી વધારે સારી ઘોડા કરતા. એમાં ઓલાને છે ને ઓલો હાંકનારો હોય ને એને કહેવાય કે ભાઈ તું છે ને ઓલો મંડપ આવે ને વાળતો નહીં, સીધી જવા દે છે એમ. પેલા ઘોડા એટલે જ રાખતા કે આ છેલ્લો ચાન્સ છે બચવા માટેનો. ભેંસના શિંગડામાં પગ નાખવાનો આ છેલ્લો ચાન્સ છે, તો નાખવો હોય તો નાખી દે, અને નો નાખવો હોય તો પછી આ ઘોડો છે ઉપર માર છે એડી દબાવે એટલે વયો જાય બચવા માટે. એવું નથી, બધે એવું નથી, જ્યાં છે ત્યાં છે. બાકી જૂના જમાનાની આપણે સાંભળેલી વાતો છે કે જ્યાં પ્રેમ હોય ને જોયા વગરના લગ્ન થતા, મોઢાઈ ન જોયા હોય, એમને ખાલી માગું આવી જતું, અને મેરેજ થઈ જાય અને ઘરે આવે ને બોલું ઊંચું કરે ને ત્યારે ખબર પડે કે આ છે એમને ઠેક. તમારે યાર સમજાડ્યું તો 1.5 વર્ષ પહેલા મારા બાપા એમ, અને પછી આખી જિંદગી કાઢી નાખે. 70-75 વર્ષ સુધી વયા જાય તો કોઈ દી ડખા ન થતા. અને અત્યારે તો 3 દી નો થયા ને કે ડિવોર્સ પેપર મૂક્યા છે ટેબલ પર, ટપુ સાઇન કરીને પછી ઓફિસે જાજે. એટલે ઓલો ભાઈ આમ સાઇન કરીને જાય, 3 દીમાં તો પૂરું થઈ જાય. અત્યારના બધા રેકોર્ડ કરે પાછા, ગિનિસ બુકમાં નામ લખે, લગ્નની 15 મિનિટમાં ડિવોર્સ. એટલે આવા શું રેકોર્ડ કરવાના? આ રેકોર્ડ કરીને કઈ ફાયદો? એમ સર્ટિફિકેટ આવે તમારા ઘરે, પણ જિંદગી આખી બરબાદ થઈ ગઈ ને. તમારા ઉપર ભરોસો શું કે કોઈ તમારા ભરોસે આવીને મેરેજ કરવા માટે આવ્યું, કે કોઈ આલો સ્ત્રી તમારા ઘરે આવી, કોઈ સ્ત્રી માટે કોઈ પુરુષ આવ્યો જેનો પ્રોબ્લેમ હોય એનો, તો ભરોસો શું?
તમારે આખી જિંદગી નીકળે કેવી રીતે? આવું ને આવું આવા નવા સ્વભાવ હોય, આવી રીતે જિંદગી કાઢવાની કેવી રીતે ભેગું થાય? તો પ્રેમ એ વસ્તુ છે કે એમાં સ્વાર્થનો, એમાં સ્વીકાર સાથે જિંદગીની શરૂઆત થાય. તમે એના શ્લોકો હોય ને લગ્નના, મને તો બધા આવડતા નથી, પણ એ શ્લોકો હોય ને એના અર્થ બર્થ કરો ને તારે એ ખબર પડે ખરેખર. તમે ત્યાં કેટલાય બધા તો ઓલા લ્યો છો, પણ લ્યો છો, આ કરશું ને ફલાણું કરશું ને આમ કરશું ને તેમ કરશું ને એ બધું હોય ને ત્યાં પાણી મુકાવે ને આમ કરે, મૂકો પાણી, પાણી લેવો હાથમાં, મૂકો પાણી એમ કરે ને બ્રાહ્મણ, એ બધું ત્યાં પણ લેવડાવતા હોય અગ્નિદેવની સાક્ષી. એ બધું નિભાવવાનું હોય જિંદગી ભર. હા, એ ત્યાં હાથ ફેરા ફરીને પૂરું થાય એટલે પૂરું બધું સ્વાહા. એમ કઈ થોડી આખી જિંદગી હાલ. હા હા, પછી પાણી પીવો. એટલે એવું ન હોય. અને એ જ વસ્તુ, અને આ ખરેખર એવું સત્સંગમાં એવું છે, જે પરિવારમાં સક્સેસફુલ જાય ને એ સત્સંગમાં વધારે સક્સેસફુલ જાય. જે ધંધામાં વાસ્તવિક જિંદગીમાં જે, હું એમ નથી કહેતો તમે કરોડપતિ થાવ એ જ સક્સેસફુલ કહેવાય, એવું નથી. સુખી જિંદગી જીવો ને તમે તમારા પરિવારમાં, તો તમે સત્સંગમાં ખરેખર સુખી જિંદગી જીવી જ શકો. કારણ કે જે પરિવારમાં વ્યવહારમાં બેલેન્સથી એકદમ શાંતિપૂર્વક જિંદગી જીવતા હોય ને એ વ્યક્તિ સત્સંગમાં આવે ને તો પણ એવી જ રીતે જિંદગી જીવે, એ સક્સેસફુલ જ થાય. કારણ કે એનો સ્વભાવ જ એ રીતનો છે, એની લાઈફ જ એ રીતની હાલે છે. તો એ રીતે જ જિંદગી હાલે એની કમ્પ્લેટ. કારણ કે એના નેચરમાં જ એવું છે કે એ સ્વીકાર સહિત જ જિંદગી જીવતો હોય, તો એને બધે એ જ થાય. સત્સંગમાં આવે, માનો કે પરિવારમાં તો કેવું છે કે અમુક તો આપણા લોહીના સંબંધ હોય, બરાબર. હવે જે પત્ની આવી એની સાથે લોહીનો સંબંધ નથી, તો એના જે બધા પરિવારજનો હોય આમ તો તમારા માટે પરાયા કહેવાય. માનો કે એમના એ પત્ની હોય, એના ભાઈ હોય, પછી એમના માતા પિતા હોય, એ બધા તો આમ પરાયેલ ને લોહીનો સંબંધ તો નથી, પણ સંબંધ બંધાણો એકવાર તો હવે પછી એની સાથેના સંબંધો તમારે કેવા થઈ જાય? આમ એકદમ ગાઢ થઈ જાય ને. અહીંયા આ બધા આવ્યા આપણે, લોહીનો સંબંધ તો કોઈને નથી, પણ ધીમે ધીમે રહેતા સંબંધોમાં આવી રીતે પ્રેમસભર સ્વીકાર થાય. સમજાણું? પ્રેમસભર સ્વીકાર થાય ને પછી વ્યક્તિઓના ધીમે ધીમે સ્વીકાર થાય. આપણે રહેતા પછી માનો રોજ આપણે બધાને ભેગું રહેવાનું, તો ધીમે ધીમે એના સ્વભાવની આપણને ખબર પડે. પછી સ્વભાવે સહિત સ્વીકાર થાય કે ભાઈ સાહેબનો સ્વભાવ આવો, હરિદાદાનો સ્વભાવ આવો, દિનેશભાઈ આવો. એ સ્વભાવ સહિત જ સ્વીકાર થાય. પછી માનો કે એ પ્રમાણે કાંઈ કરે તો આપણને કાંઈ એમાં પ્રશ્ન ન થાય કે પણ એ તો એમ જ છે ને, એમાં શું આવે છે, એ તો એમ જ હોય ને. હવે કંઈક કામ કરતા હોય તમે, હું ઓલા પણ ઓલી બાજુ બેઠો અને પાઇપ, હરિદાદા એકલા પાઇપ ખેંચતા ને બીજા છોકરા આંટા મારતા, હું સીધો રાઈડ ના હોય ઓલા દાદા લામ પાઇપ મદદ કરાવો, કેવા છો તમે એમ કહીને ખીજાવ. હવે મારો સ્વભાવ જ એવો છે, સમજાણું? પણ તમે 2-4 વાર સાંભળી ગયા એટલે તમને એમ થાય સ્વામી એમ જ છે, વાંધો સ્વીકાર રાખો તો બરાબર, નહીતર આવા સ્વામી કેવું પડશે, સ્વામી નહીં કેવું પડશે કે કાંઈક થોડુંક વેણમાં આમ મીઠાશ લાવો, થોડો ગોળ ખાઓ, થોડીક મીઠું થાય ગળવું, એમ થાય ને. એવું ન સ્વીકાર હોય તો થાય, પણ સ્વીકાર હોય તો કાંઈ પ્રશ્ન ન હોય. ભગવાન વખતે એવું નહોતું થતું. હવે પહેલું શું હતું? નિસ્વાર્થતા. પ્રેમમાં નિસ્વાર્થતા જોઈ, બીજું સ્વીકાર. તો એ બધે જ કામ લાગે. પતિ પત્નીના લગ્ન થયા એટલે થોડોક સમય આમ સંસાર વ્યવહાર વ્યવસ્થિત ચાલ્યો. આજ બધું એ દ્રષ્ટાંત એટલે આવશે કે પ્રેમનું આખું પ્રકરણ છે ને, કારણ કે શરૂઆત પ્રેમની તમારા ઘર પરિવારમાં ત્યાંથી થાય. એક મા બાપના પ્રેમની, એ આપણે નિસ્વાર્થતામાં આવી ગયું. હવે સ્વીકૃતિમાં આ પ્રેમથી શરૂ થાય. તો હવે પતિએ પછી એક એનો મિત્ર આવ્યો બેહવા ઘરે, એટલે ચા પાણીની બધું થયું ને પછી બે બેઠા વાતું વળી ગયા. એમના પત્ની બધું રસોઈ કરવા ગયા. એટલે ઓલાએ કીધું એલા કેટલા વર્ષ થયા તારા લગ્નના? કે હાથ કાઢી નાખ્યા. એટલે કે કાઢી નાખ્યા એમ કેમ કહેશ? એટલે આમ સહજ લગ્ન થાય તમે શું કહો? 7મી એનિવર્સરી આવી, ઓલા કે હાથ કાઢી નાખ્યા. એટલે કે કાઢી નાખ્યા એટલે શું મતલબ કહેવા માંગે? તારે કે આમાં હું જો તને સમજાવું, ટપુ તારા તો થયા નથી કે એટલે વિચારી લેજે કે તું. આપણે જ્યારે લગ્ન કરવા જાવી ને, પત્ની સાથે આપણે લગ્ન કરીએ, ભાઈ ઓલાને નથી પરણ્યો ને એને ઉપદેશ આપે તો કે આપણે એને જેવા હોય ને એવા સ્વીકારવાના. તો કે તમે હું તમારી પત્નીને સ્વીકાર કર્યો? ત્યારે કે મેં એ સ્વીકાર કર્યો કે આની પાસે મેં એવો સ્વીકાર રાખેલો કે ખાલી ચા આપણને મળશે, બીજું બધાનું આપણે સેટિંગ કરવાનું રહેશે. આ સ્વીકાર સહિત હું એને લાવ્યો છું, તો 7 વર્ષ મેં કાઢી નાખ્યા. હા, બીજું રોટલી શાક મળે, ખારું મોળું ન થાય તો એ બધું વધારાનું ભાગમાં. હા એમ, એટલે એ સ્વીકાર સહિત લાવ્યા છે એમ. એટલે એ સમજાવતો હતો છોકરા, આ તો ખાલી આનંદ માટે.
પણ ટૂંકમાં જેવા હોય એવા સ્વીકાર સહિત હોય. ત્રીજું, એક સલામતીનો અહેસાસ થાય. જ્યાં પ્રેમ હોય ને ત્યાં સલામતીનો અહેસાસ થાય. હવે અહીં બાપનો રોલ શરૂ થાય. બાપ હોય એની હારે દીકરો હોય એને બીક લાગે કાંઈ નહીં ને. છોકરો હોય આમ ગાજવીજ થાય, વરસાદ હોય ગાજવીજ થાય, બીક લાગે. સમજાણું, કડાકા ભડાકા થતા છોકરાને બીક લાગે. પણ દોડીને બાપના ખોળામાં બેસી જાય તો બીતો બંધ થઈ જાય, કાંઈ બીક ન લાગે. એકવાર પ્લેન જતું હતું અને 35,000 ફૂટ ઊંચાઈ ઉપર અહીંથી અમેરિકા જતું ને એવી રીતે પ્લેન જતું, આખું ખીચોખીચ ભરેલું. અચાનક પ્લેનમાં જાહેરાત થઈ કે પ્લેનનું એક એન્જિન ફેલ થઈ ગયું છે કોઈ પણ કારણથી, અને વાતાવરણ અત્યારે ડેન્જર છે. ટૂંકમાં અત્યારે બધું વાદળ અને થોડુંક આમ વાતાવરણ ખરાબ છે, એટલે બધા જ પોતપોતાના ઓક્સિજન માસ્ક પહેરી લેજો અને બેલ્ટ બાંધી લેજો અને પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરવા માંડજો. હવે આપણે સલામત રીતે નીચે પહોંચીએ તો ભગવાનની કૃપા, બાકી આપણું અત્યારે નીચે ઉતરવાનું ઠેકાણું નથી. બધાએ સાંભળ્યું એટલે બધા ઓક્સિજન માસ્ક, અને બધા હવે શું કામ કરે? કોઈ એમ કે મારા બાપાનું સંભાળું, કોઈ સંભાળે? જેને માનતા હોય ને માતાજી, દેવતાઓ, દેવી દેવતાઓ, ભગવાન બધાને યાદ કરવા માંડ્યા. પણ એક છોકરી મોબાઈલમાં ગેમ રમતી હતી, આમ કમ્પ્લીટ એકદમ મશગુલ થઈ. ઓક્સિજન માસ્ક પડ્યું ખરું સામેથી, પણ એને ચડાવ્યું નહીં, એને આમ ચાલુ જ રાખ્યું. એટલે બાજુવાળાએ કીધું બટા આપે. એટલે ના કે તને ખબર નથી કે આ જાહેરાત થઈ, સાંભળ્યું તે? એટલે કોકને એમ કહે કે કદાચ નહીં સાંભળતે, બટા તે સાંભળ્યું આ જાહેરાત થઈ પ્લેન ક્રેશ થવાનું છે? સાંભળ્યું ને મેં. તો કે આમ તને બીક ન લાગે? ના, મને શું કામ બીક લાગે? કેમ તને બીક નહીં લાગે? મારા બાપા ડ્રાઈવર છે, પ્લેનના પાયલોટ મારા બાપા છે, મને કઈ રીતે બીક લાગે? હવે એના બાપ ગાડી હાંકતા હતા, મીન્સ પ્લેન ચલાવતા હતા, એને બીક નહોતી. શું કામ? મારા બાપા મને થોડી મરવા દે. અને ઓલા બધાને આ છે ને આ પ્રેમનો અહેસાસ. આ છોકરીને એના બાપ પ્રત્યે પ્રેમ છે એ કાંઈ આમ તાતણાથી બતાવે, એરો બતાવે આ કે આ પ્રેમ છે, કનેક્શન, પણ એ અંદર ફિલિંગ આવે, અહેસાસ આવે. ભગવાનમાં, સંતોમાં પ્રેમ જોડાય ને એટલે જન્મ મરણના દુઃખથી છે ને ભય નીકળી જાય, આવો અહેસાસ થાય, રીતસરની ફિલિંગ થાય. આપણને એમ થાય કે મારું કલ્યાણ થવાનું છે. સ્વભાવ ન હોય એવું નથી કહેતો, કે આપણે સુધરી જાય એવું નથી કહેતો. કાંઈ ભગવાને જેટલાના કલ્યાણ કર્યા એ કાંઈ બધા હોળવાની હોના જેવા જ હતા? પહેલેથી બધા હોળવાની હોના જેવા જ હતા? આ જોબન પગી હતા. હવે બ્રાહ્મણોને મારીને જનોય ભરીને મોટી કોઠી ભરેલી, એટલા બ્રાહ્મણો મારી નાખ્યા, બીજા બધા અલગ. તમે વિચાર કરો, જેની આમ વર્તમાન લીધા પાણી મૂક્યું તો પથ્થર ફાટી ગયો, કેટલા પાપ હશે. ભલે પછી તો પ્રાતસ્મરણીય ભક્ત થયા, પછી તો ફરી ગયા, પણ જે જૂનું જોવો તમે તો એની કરતા જ આપણે નથી સારા. પણ એ જે કનેક્શન હોય ને, પ્રેમનું કનેક્શન, એ ધીમે ધીમે થાય, બોન્ડિંગ ધીમે ધીમે થાય. પણ આ થયા પછી આપણે આપણું ચેક કરવાનું કે આપણને નીકળી ગયું મનમાંથી કે હવે ભય નીકળી ગયો, જન્મ મરણનો ભય, કે ભાઈ આપણે મરણની ચિંતા નથી, મરવી એટલે ધામમાં જ છીએ, આપણે ભગવાનની હારે જ. આવા ભગવાન મળ્યા, સંતો મળ્યા, આવા ભક્તો મળ્યા, હવે શું ચિંતા? એમ આ પ્રેમ છે અને આ કનેક્શન છે, બોન્ડિંગ છે. આમ જ થાય, આવી રીતે થાય, ધીમે ધીમે પ્રસંગથી થાય. બસ પછી આવશે આગળ ઉપાય, એટલે તમને સમજાવીશ આખું ડિટેલથી, જેટલો સમય રહે એટલો. આ કેવો આમ એક પ્રકારનો આમ અહેસાસ છે ને, શાંતિનો, આખી ફિલિંગ છે. એ દીકરી ગમે એટલી ઓલા ઉથલ પાથલ થાય પણ એને કાંઈ ચિંતા નહીં, એને એકદમ શાંતિ, કારણ કે એના બાપનું આશરો છે, એના બાપનો આમ કહેવાય ને વિશ્વાસ, અહેસાસ, એની ફિલિંગ છે આખી, એની સલામતીનો અહેસાસ. તો પાછા આપણે નોર્મલ પોઈન્ટ ઉપર આવી, પતિ પત્ની. તો એક પતિને બીજાએ પૂછ્યું તો તમને ખરેખર આમ શાંતિનો અહેસાસ ક્યારે થાય? તમે તમારા પત્નીને પ્રેમ કરો છો આટલો બધો, તમારા પરિવારમાં આટલો બધો પ્રેમ, શાંતિ, આમ એકદમ આનંદપૂર્વક જિંદગી જીવો છો, તો તમને આમ શાંતિનો અહેસાસ ક્યારે થાય, સલામતીનો અહેસાસ? ત્યારે કે વેકેશન પડે ને, 15 દિવસ પિયર જાય ને ત્યારે મને શાંતિનો અને સલામતીનો અહેસાસ થાય. જોયું? આવો પ્રેમ નથી કહેતો, એમ કહું છું તમને. ભેગા હોય તો શાંતિનો અહેસાસ થાય. સ્વીકાર હોય ને, આગળના 2 પોઈન્ટ લેવાના બધે જ. આ જેટલું સત્સંગમાં લાગુ પડે છે ને એટલું જ પરિવારમાં લાગુ પડે, તો જિંદગી હજી 30-35 વર્ષ થયા હોય અમુકના, સમજાણો ને? અને જિંદગી 70 પોગાડવાની હોય, 35 વર્ષ કાઢવાના હોય. સ્વભાવે સહિત જ સ્વીકાર રાખવાનો, નિસ્વાર્થપણે પ્રેમ કરવાનો. સ્વાર્થ, એમાં શું સ્વાર્થ રાખવાનો? છોકરાઓ હોય, છોકરાઓ એની પાસે કઈ સ્વાર્થ રાખો છો તો પછી મા બાપ પાસે શું સ્વાર્થ રાખવાનો?
કે ભાઈ જમીન છે એ મને ઓલી શું કહેવાય પાણીવાળી છે એ મારા ભાગમાં આપે, બાપની સેવા કરું, એવી શું સેવા કરવાની? અરે જે દેવો બાપ રાજી ખુશી દે ને, તો તમારે પાણીવાળી નહીં હોય પાણીવાળી થાય ને, 100 વીઘા છે બહે થાય, પણ બાપના આશીર્વાદ હશે થાય, નહીતર હશે ને પાણીવાળી હશે ને તોય વહી જાય, એમાં કઈ વાર નહીં લાગે. એટલે ઈ જે ફિલિંગ હોય ને એ નિસ્વાર્થતા કેળવવી પડે, મા બાપ હારેથી માંડીને કોઈ પણ ઘરના સભ્ય સાથે. અને આ તો પરિવારની વાત કરું છું. સેમ એવું ને એવું પત્નીનો પરિવાર હોય ને સામેનો, કે જ્યાં સાસુ સસરા કહેવાય, એ પણ માતા પિતા જ કહેવાય ને, તો ત્યાં પણ સંબંધ એવા જ હોવા જોઈએ, જેવા અહીંયા હોય ને એવા જ ત્યાં રાખવા જોઈએ. એ જે આવ્યા છે તમારા ઘરે એ બધું મૂકીને આવ્યા છે, એને ત્યાં સુખ શાંતિ પરિવાર હતો, સંપન્ન જિંદગી જીવતા હતા, કોઈ પ્રશ્ન નહોતો. પણ એક સમાજની વ્યવસ્થા, એક પોતાના બધાના સુખ ત્યાંના આનંદ એ બધું છોડીને આવ્યા હોય. બધું એની આઈડેન્ટિટી, એની આમ કહેવાય ને પાછળ એમનું નામ, એમના બાપનું નામ છોડીને આવ્યા, એમની અટક છોડીને આવ્યા, ગોત્ર બોત્ર બધું મૂકીને તમારી સાથે આવ્યા હોય. હવે એનું પણ આવી નિસ્વાર્થ પણ એમનું આખી જિંદગીનું ગુજરાન, એમને આનંદ થાય એવી રીતે સામે હાલો. સારા હોય એની વાત કરું, સામે મોજ શોખ ને એવા ઉડાડ હોય તો સમજવું જોઈએ, બધે બેલેન્સ રાખવું. આ બધું નહીં લગાડવાનું હોય, તમારે બેલેન્સ તમારું કરવાનું. કારણ કે સત્સંગ અને ઓલામાં બેમાં ફેર પડે. આપણે 3 પોઈન્ટ લીધા. પ્રેમમાં સૌથી પહેલું નિસ્વાર્થતા, બીજું સ્વીકાર, અને ત્રીજું સલામતીનો અહેસાસ. આ 3 પોઈન્ટ પ્રેમના છે. પછી આગળ સમય રહે તો પછી લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.